જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. ભગવદ ગીતા માટે એવું કહ્યું છે, ભારતમાં કોઈ પણ વાત તમારી મનાવી લેવી હોય અને કોઈ માનતું ન હોય તો આ ગીતામાં લખ્યું છે એમ કઈ કેવું. આમાં સૌથી મોટો ફાયદો તો હવેના જમાનામાં થવાનો છે. વિનોબાજીના જમાનામાં તો થતો હશે એમને અનુભવ હશે, પણ મને અનુભવ એ છે કે હવે મોટામાં મોટો ફાયદો એ થવાનો છે કોઈ ભગવદ ગીતામાં આપતું જ નથી. એટલે હવે તો તમે ઠંડા તેને જ કહી શકો ભગવદ ગીતામાં જ લખેલું છે, કોણ રેટ્રોસ્પેક્ટ કરવા જવાનું, કોને શ્લોક યાદ હોય. મેં ખુદે આજે કેટલાક સ્ટોક મારે તમને કહેવાના છે જેના મેનેજમેન્ટના સંદર્ભો તો એ પોતે તત્કાલીન એટલા માટે રાખ્યા છે. કાલ ઉઠીને હું તો કહીશ તમે સ્વીકારી લેશો કે આવું છે. એમ કહ્યું ભગવદ ગીતાના 19મા અધ્યાયમાં આવું લખેલું છે, હમણાં બધા હાથ પાડશે. ભગવદ ગીતામાં 19મો અધ્યાય છે અને વિદ્વાનોના મતે તો 18 અધ્યાય પણ પાછળથી ઉમેરાયેલા છે, કારણ કે મહાભારતમાં સંપૂર્ણ 18 અધ્યાયની ગીતા નથી. 18 અધ્યાય તો સગવડતા માટે કોઈએ જેને આપણે ફૂમતું કહીએ એમ ફૂમતા રૂપે ઉમેરેલા છે કે આ અધ્યાયનો આ સંવાદનો અંત, આ પહેલો અધ્યાય સમાપ્ત, બીજો અધ્યાય સમાપ્ત, ત્રીજો અધ્યાય સમાપ્ત. આ તો ક્ષેપક છે, પાછળથી ઉમેરાય. મૂળ તો સરળ સૂત્રમાં ગવાયેલી ગીતા છે. ગીતા ગવાયેલું છે, ગીત છે. એ શબ્દ ગીતમાંથી ઉદ્ભવ છે, સૌ. અને સૌથી મોટી જે વાત છે આ ગ્રંથ, સૌથી મોટી જે લાક્ષણિકતા છે એ છે કે મને જયારે કોઈ પણ વ્યક્તિ એવું મળે, મોટા બધા ધાર્મિક વ્યક્તિઓ જોઈ મળનારા, અભ્યાસુ ન હોય, ધાર્મિક હોય. ધાર્મિકો અભ્યાસુ અલગ અલગ બાબત છે, ગીતાકારે બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે. પણ જેટલા ધાર્મિક વ્યક્તિ મળે એમ કે આ તો ભગવાને કહ્યું છે માટે સાચું છે. હું ગીતાને સમજ્યો છું એટલો ભાગ એટલો તામાં ફેરફાર છે. ભગવાને કહ્યું છે માટે સાચું છે તો જગતભરના ધર્મો અને ધર્મગ્રંથો કહેતા રહે છે, ભાવિકો પણ કહેતા રહે છે, ભક્તો પણ કહેતા રહે છે. ગીતાની જે વિશિષ્ટતા છે એ છે, પહેલી વાત તો એ છે કે ધર્મગ્રંથ જ નથી. જેવી રીતે એક ધર્મ પુસ્તક પ્રમાણિત ઓફિશિયલ ધર્મ પુસ્તક હોય, જેમ કે બાઇબલ, જેમ કે અવેસ્તા, જેમ કે કુરાન, એવું ધર્મ પુસ્તક નથી. એવો કોઈ સર્ટિફાઈડ ધર્મગ્રંથ નથી. એક વિશાળ મહાકાવ્યનો એક હિસ્સો છે, એક પ્રમાણિત હિસ્સો છે. પણ એને કઈ કોઈ વ્યક્તિ એમ કે ભાઈ ના હું ભગવદ ગીતામાં નથી માનતો તો એને હિન્દુ કહેવાનો કોઈ ઇનકાર ન કરી શકે, એને ભારતીય કહેવાનો કોઈ ઇનકાર ન કરી શકે. એટલે એ અર્થમાં એ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા બે અવતરણ ચિહ્નો વચ્ચેનો ધર્મગ્રંથ નથી. એ મસ્તક ખોલનારો પુસ્તક છે. અને એ સંદર્ભમાં હું આ વાત કરું છું, જે આ વાત કરું છું કે શું કામ કોઈ વ્યક્તિ એમ કે ભગવાને કહ્યું છે માટે. ગીતાની જો વિશિષ્ટતા એ પણ છે કે સાચું છે માટે એ ઈશ્વરીય છે, ઈશ્વરીય છે માટે એ સાચું નથી. વારંવાર આ ગીતામાં ડગલે ને પગે કોઈ ભૂલી ન જાય એટલા માટે પુનરાવર્તન કરીને પણ કહેવામાં આવ્યો છે. તમને એવું લાગે કે આવી વાત 14ના અધ્યાયમાં પણ આવી ગઈ કે વળી પછી એ વાત પુનરાવર્તિત થાય કે આ સાચું છે, આ સત્ય છે માટે આ ઈશ્વરીય છે. આ ઈશ્વરીય છે માટે સાચું નથી. જયારે કોઈ એમ કે આ તો ભગવાને કહ્યું ભગવાન કરે બધું સાચું, એમ નથી. એટલા માટે ગીતા એક જ એવું પુસ્તક છે વિશ્વભરના ધર્મગ્રંથો. જો તમે એને ધર્મગ્રંથ તરીકે ગણો તો પણ હું તો ગણતો નથી. હું તો એને માત્ર ધર્મ પુસ્તક એવા કોઈ ચોખ્ખામાં બેસાડીને જોતો નથી. પણ જો તમે ગણો એની જે વિશિષ્ટતા છે, એની જે મહાનતા છે, ગીતાની અંદર કેટલાક એવા શ્લોકો છે જે વિવાદાસ્પદ રહ્યા છે, જેમ કે ચાતુર્વર્ણ્ય રહ્યા સુષ્ટા. હું કોઈ એની સાથે સંમત નથી. માણસ જાતને કોઈ ચોખ્ખામાં વિભાજન કરીને જોઈ એ બરાબર છે. તમે જયારે એનાલિસિસ કરતા હો ત્યારે તમારે ચોખ્ખા જુઓ. હું કોઈને પૂછું ત્યારે મને પૂછવું પડે તમારી અટક શું, નામ શું, આપે. પણ એને કારણે કે ઊંચો છે અને નીચો છે એવા ચોખ્ખા બનાવો. પ્રેક્ટિકલ ચોખ્ખા એક વાત છે અને ઊંચ નીચના ચોખ્ખા બીજી વાત છે. હું કહી શકું ભાઈ પ્રિન્સિપાલની ચેમ્બર જુદી હોય, હોદ્દાની જુદી હોય, અને એમાં કોઈ એમ ન કહી શકે ઊંચ નીચના ભેદભાવ છે. કારણ કે પ્રિન્સિપાલ છે એ અનુભવ
જ્ઞાન અને એની કાર્યક્ષમતા અને વહીવટી જવાબદારીઓની દ્રષ્ટિએ ઊંચા આસને છે, અને એની સામે એક અધ્યાપક નીચા આસને છે. આ હોદ્દાની રીતે પ્રમાણિત થયેલી ગૂંથની છે, એને જન્મને આધારે જોડી દેવી. પ્રિન્સિપાલ એની જવાબદારી કેળવીને એની લાયકાત પુરવાર કરીને વધારે ઊંચો હોદ્દો ભોગવે છે, પણ માત્ર જન્મના આધારે મહાભારતમાં આખો ગ્રંથ જ એની કહાની છે. કર્ણનું તમે આખ્યાન જુઓ એટલે પણ જો હું તમને વાત કરું છું, ગીતામાં કેટલાક એવા શ્લોકો છે કે જે આપણને ખૂટે વાંચતી વખતે. આજના સંદર્ભે આપણે વાંચીએ ત્યારે કે વર્તમાન સંદર્ભે ખુદ ગાંધીજી જેવા ગાંધીજી આ કહેલું છે, રવિન્દ્રનાથ ટાગોરે કહેલું છે. આ કહેનાર હું પહેલો નથી, હું તો બહુ છેલ્લું છું. આ કહેનાર 20મી સદીમાં ભારતના એટલા વિદ્વાનો આવ્યા કે જેમણે આવા કેટલાક શ્લોકો છે એનું જુદા પાડીને એમ કહ્યું કે આ ખોટું છે. માત્ર ભગવદ્ ગીતામાં શ્લોક છે, માત્ર આખી દુનિયાને કે આખા ભારતને આ ધારો લાગુ ન પાડી શકાય. પણ જે બ્યુટી ઓફ ગીતા છે, જે સૌંદર્ય છે ગીતાનું, અસલી સૌંદર્ય એ છે કે સર્વધર્માન પરિત્યજાત મામેક શરણમ વ્રજ એવું કહી દીધા પછી, એટલે ઓથોરિટી તમે તારે બધું જ મૂકી પડતું મૂકીને તો હું કહું એમ કર, આવું કહેવાયા પછી પણ ભગવદ્ ગીતાના અંતે કૃષ્ણ એમ કહે છે યથેચ્છસી તથા કુરુ. મેં તમને જેટલું મારાથી સંભળાવી શકાય, કરી શકાય, તારા પ્રશ્નોનું જે સમાધાન કરી શકાય, તારા કુતૂહલના જવાબમાં જે કંઈ જ્ઞાન આપી શકાય એ આપ્યું છે. હવે યથેચ્છસી તથા કુરુ. આને તારે સાંગો પાન મૂઢ મૂકીની જેમ સ્વીકારી લેવાનું નથી. યથેચ્છસી તથા કુરુ. હવે તું એનું પરિશીલન કર અને પછી તને મરજી પડે એમ કર. કાલથી તું મને બ્લેમ ન કરતો, મારી માટે આક્ષેપ ન નાખતો કે તમે કહેતા હતા એટલે બધા મારી નાખ્યા. મેં તને સમજાવી દીધું કામ થઈ શકે, આ ઘટના છે, આ પરિસ્થિતિ છે, તારો આ ભૂમિકા છે. હવે તારો નિર્ણય તો તારે લેવાનો છે. તારો નિર્ણય મારે તમે તારા હોતી નથી લઈ દેવાનો. યથેચ્છસી તથા કુરુ. આ બ્યુટી છે. ગીતા તો એક એવો જૂનો પ્રચંડ ગ્રંથ નથી જેમાં 2-4 શ્લોક એવા આપણને લાગે, 2-4 વાક્ય એવા લાગે કે આઉટડેટેડ લાગે. દરેક ગ્રંથોમાં લાગે. કાળનું સત્ય છે, કાળ બાહ્ય છે એના માટે એક શબ્દ છે આપણે ત્યાં. કાળગ્રસ્ત એવો એક શબ્દ છે. કાળ જેનો કોઈ કરી જાય છે એવી વસ્તુ કાળગ્રસ્ત. એટલે જોવાનું એ નથી કે આખું બધું ધોળું થઈ ગયું છે કે, જોવાનું એ છે કે આ એક એવું માથું છે જેમાં માત્ર 4-5 વાળ જ ધોળા છે, બીજા તો ઘણા એવા માથા છે જેની અંદર આખા માથા જ ધોળા છે અને ક્યાંક તો વાળ જ રહ્યા નથી. આ સૌંદર્ય જો તમે જોશો તો એનું સૌંદર્ય છે ખુશ. યથેચ્છસી તથા કુરુથી વધારે ઉત્તમ વાક્ય મને ગીતામાં એક પણ નથી લાગ્યું. હું શ્લોકના અર્થમાં નથી કહેતો, હું એક વાક્યના અર્થમાં કહું છું કે સમગ્ર જ્ઞાન સંભળાવી દીધા પછી પણ ગીતા તમને એક છૂટ આપે છે કે આજે જય વસાવડા 2011ના એક દિવસે અહીં ઉભો રહીને જાહેરમાં એમ કહી શકે કે મને આ શ્લોક માન્ય નથી. કારણ કે આ છૂટ કોને આપેલી છે? સ્વયં ગીતાએ આપેલી છે. યથેચ્છસી તથા કુરુ. એટલે હું કહી શકું છું, હોશથી કહી શકું છું, ગૌરવથી જરાય શરમ રાખ્યા વિના તત્પર રહીને એમ કહી શકું છું મને આ શ્લોક માન્ય નથી. કારણ કે એ છૂટ જ મને ગીતા આપી છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમારે જો સમજાય એવી ભાષામાં જવું હોય તો ગાંધીજી છે. પોતાની ટીકા કરવાનો, પોતાની કેમ કે આ તો દોષો છે, સાવ નકામો છે, બાઈનો છે, આને તો આવડે જ નહીં, આવું બધું કહેવાનો હક ગાંધીજીએ ભારતને આપેલો છે. 2 ફાધર ઓફ નેશન છે, 2 ગુજરાતી છે, 2 સૌરાષ્ટ્ર છે, મોહમ્મદ અલી જીના અને મોહનદાસ કરમચંદ ગાંધી. એક ફાધર ઓફ નેશન ઉપર આપણે ફિલ્મો બનાવી શકીએ છીએ, એની આને રમત કરી શકીએ છીએ, એને એમ કે એના કાર્ટૂન ચિતરી શકીએ છીએ, એના જોક્સ પણ એકબીજા સાથે થઈ શકીએ છીએ. અને બીજા એક ફાધર ઓફ નેશનમાં જાહેરમાં તમે કાયદે આઝમ એવું જ કહેવું પડે છે. તમે એમ કે મોહમ્મદ અલી જીના એમ કહો તો પણ અપમાન થાય. સત્તાવાર રીતે કાયદે આઝમ એવું જ કહેવું પડે સમગ્ર પાકિસ્તાન. આપણે ભારતમાં લખીએ ત્યારે જીના એમ લખતા હોય છે કે મૂળ તો આપણે એમ ગણી લેતા, છેલ્લે તો આપણે જ ને, આપણે જીના લખતા હોવાનું. તો પાકિસ્તાનના નાગરિકો તમારે કાયદે આઝમ જીના એવું કહેવું પડે. રાષ્ટ્રપિતા ગાંધીનું આપણે નથી એક ચાલ. કારણ કે આ લોકશાહી બાપુ પોતે આપતા ગયા કે તમને મારી ટીકા કરવાથી પણ છૂટ છે. આ સામાન્ય આજના જમાનામાં આશ્રમમાંથી ધર્મગુરુ નથી આપી શકતો. એના આશ્રમમાં ઉભો તમે એની ટીકા ન કરી શકો. તમે એવા કાઢી મૂકે આશ્રમ 2 કેળકાઓ આવી મુસ્લિમ બાજુ. પણ તમે ગાંધીજીના આશ્રમમાં જઈને પાછું કહી શકો કે આમની આર્થિક નીતિ સાફ હશે, આ તર્કો ચાલે જ કહી શકો. એના ઉપર ત્યાં જઈને ક્યાંક તમે ચર્ચા કરી શકો. આ જે બ્યુટી છે, આ જે વાત છે, હું શરૂઆતમાં એટલે લઉં છું આ વાત કે આ ગ્રંથની ઘણી બધી દ્રષ્ટિએ જોવામાં આવ્યું છે. આમ તો બધું પરિશીલનનું થયું છે.
તો હવે આમાં કઈ શેરડીના રસના સંચાવાનો જેવી રીતે એક પછી એક શેરડી નાખતો જાય છેલ્લે છોતરા જ બાકી રહે, એક રસનું ટીપું નીચોવાય નહીં. એમ તમે ગમે તેટલી વાત ગીતાની કરો, મને ખુદને આ વ્યાખ્યાન માટે વિચાર કરતા હોય તો એમ જ લાગે કે હવે આ વાત તો કહેવાય જ ગઈ હોય, આ વાત તો કોઈ લેટ દીધી હોય, આનું તો પુસ્તકમાં કંઈક ઉલ્લેખ છે જ ગયો હોય, આ તો કોઈની કોઈ ચર્ચા કરેલી જ છે. હવે તમે શું નવી વાત કરો? એવો પ્રોબ્લેમ છે. પણ એને મેનેજમેન્ટના દ્રષ્ટિકોણથી જોવામાં આવે, કારણ કે આપણે જે કેવું થયું છે કે ભગવદ્ ગીતાને મેનેજમેન્ટ સાથે સરખાવવાનો પ્રયોગ તો આજકાલનો નથી, નવો નથી, છેલ્લા 30 વર્ષથી થતો આવે છે. પણ મેં જોયું છે કે મોટા ભાગના એના અંગેના ગ્રંથો, સૌથી વધારે અધિકૃત એનું પુસ્તક રામકૃષ્ણ મિશનના એક સ્વામીજીએ લખેલું છે, સૌથી વધારે પ્રચલિત બન્યું આખા ભારત, બેસ્ટ સેલર બન્યું. આ બધા જ છે ને એ આધ્યાત્મિક વ્યક્તિઓએ ગીતાને મૂલવી છે. એમાંના બહુ ઓછા મેનેજમેન્ટના એક્સપર્ટ છે ને ગીતાને મૂલવે છે. એટલે એમનું અધ્યાત્મનું જ્ઞાન બહુ અદભુત હોય છે, પરંતુ મેનેજમેન્ટનું જ્ઞાન બે ચાર પુસ્તકો વાંચવા સિવાય સીમિત હોય છે. એવું નથી બનતું કોઈ કોર્પોરેટ વર્લ્ડના સીઈઓ છે કે ભગવદ્ ગીતા ઉપર પુસ્તક કે લેખો લખતા હોય તો આપણને કંઈક નવો દ્રષ્ટિકોણ મળે, કારણ કે એને પ્રેક્ટિકલ અનુભવ છે મેનેજમેન્ટ. અત્યાર સુધી ભગવદ્ ગીતાને મેનેજમેન્ટને સાંકળવાના પ્રયાસો જે લોકોએ કર્યા છે એ મોટાભાગે આધ્યાત્મિક ક્ષેત્રના લોકો છે. આધ્યાત્મિક ક્ષેત્ર બહુ લપસણું ક્ષેત્ર છે આ બાબતમાં, અર્થઘટનની બાબત. ગૌતમ બુદ્ધમાં તો એવું કહેવાતું કે જે ગામમાં જતા ને એમાં એમને એક યાદી રાખતા, 11 પ્રશ્નોની યાદી હતી. આત્મા શું છે એવા બધા 11 પ્રશ્નોની યાદી હતી. અને 11 પ્રશ્નો બુદ્ધના શિષ્યો અગાઉથી ગામમાં જઈને એમ કહેતા કે બુદ્ધ વ્યાખ્યાન પૂરું કરે પછી તમે જે ઈચ્છો પ્રશ્નો એમને પૂછી શકો. આ 11 ને બાદ કરે, આ 11 સવાલ બુદ્ધની આવે. શું કરવું? કારણ કે બુદ્ધ એમ કહેતા કે આ વ્યાખ્યા આ તમારે જવાબ મેળવવાના હોય, આપવાનું ન હોય. તમે મને પૂછો કે આત્મા શું છે તો જવાબ શું આપો? હું પૂછતો તો આ સવાલ વર્ષો સુધી. મેં જયારે એનો જવાબ મેળવો ત્યારે મને ખબર પડી કે શું છે. તમારે પણ મેળવવાનો હોય, જો તમે ન મેળવવાનો હોય તો હું જવાબ આપું એ રેડીમેડ મારો જવાબ છે. તમે એમાંથી 5%ની ખબર નહીં પડે કે આત્મા શું છે. આ પેલું આપણે એમ કહેતા ને કે ભાઈ એમ કે અંધ વ્યક્તિઓને રંગ કેમ સમજાવી શકાય? અંધ વ્યક્તિઓને કેમ એમ કે ખબર પડે કે આ લાલ રંગ છે, કે આ જાંબલી રંગ છે, કે આ લીલો રંગ છે? હું ઘણી વાર મને સુધારો કરીને અંધની ક્યાં વાત કરો છો? દેખતાને સમજાવો તો ચાલો. અંધને તો નથી જ સમજાવી શકાતો. મને દેખતા માણસ તમે એમ કહી શકો કે આ લાલ રંગ છે, એટલે બે જણા દેખતા છે એટલે કોણ પૂછે કે કેરી નથી કે ટોમેટો ટોમેટો. હવે મને એ તો સમજાવો લાલ એટલે શું, લાલ રંગ એટલે શું? લોકો ફ્રીક્વન્સીની તરંગ લંબાઈની એકાદ બે વૈજ્ઞાનિક વાત કરશો, પ્રશ્ન મારો રહે છે જ નહીં. મેં લાલ રંગની તરંગ લંબાઈ નથી પૂછી, મેં લાલ રંગના રંગ ઘટકો નથી પૂછે. મેં તો સાદો એક સવાલ પૂછ્યો કે લાલ કોને કહેવાય? જો દેખતાને પણ આપણે રંગ જેવી સામાન્ય વાત સમજાવી નથી શકતા તો અધ્યાત્મ અનુભૂતિનો વિષય છે. ગીતા વારંવાર ઘૂંટીને તમે આમ જુઓ તો કે પ્રક્ષણ રૂપે જુઓ તો એને એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું રહે છે સમગ્ર ગીતામાં. એ અનુભૂતિનું મ્યુઝિક છે. એક ધારી એક સિગ્નેચર ટ્યુન જાણે વાગતી હોય એ વાગતી હોય છે. હું આજની ભાષામાં વાત કરું છું કારણ કે મારે બ્રિજ બનાવવાનું છે મેનેજમેન્ટની સાથે. પણ એ સિગ્નેચર ટ્યુન વાગે છે, આ વાગે છે કે આ અનુભૂતિનો વિષય છે. તમને અનુભૂતિ ન હોય ત્યાંથી શબ્દો પકડવા છે. 2-3 જગ્યાએ તો કૃષ્ણ અર્જુનને રીતસર છોકરા વિદ્યાર્થીને ખખડાવે એવી રીતે ખખડાવે છે કે મૂળ તને સમજાતું જ નથી કે હું કહેવા માંગુ છું આમ કહીને. કારણ કે અર્જુન છે એ શબ્દો એક જગ્યાએ કંઈક એવો પ્રયોગ છે, એવો શ્લોક છે, મને એક્ઝેક્ટ અત્યારે જગ્યા યાદ નથી પણ વાંચતી વખતે મને યાદ હતું કે એવો પ્રયોગ છે જેમાં કૃષ્ણ અર્જુનને સ્પષ્ટપણે કીધે છે કે આ બધું છે ને તાતું પાંડિત્ય પૂર્ણ જે બધા આવા પોર્ટેબલ કોર્સ જે કંઈકથી વાંચેલા તો ફટકારવા માંડ્યો છો મારી સાથે અત્યારે એ નકામા છે. હવે આ જે વાત છે જો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એટલા માટે છે કે આ જ મેનેજમેન્ટમાં લાગુ પડે. સીબીએ એમબીએના કોર્સ કરેલા વિદ્યાર્થીઓના બધી જ કોર્પોરેટ કંપનીઓ ઇન્ટરવ્યુ લેતી હોય છે. શું કામ? એવું કઈ જાહેરાતમાં નથી ચાલતા કે તમે એમબીએની અંદર યુનિવર્સિટીના ટોપરો તો તમારી માર્કશીટની ઝેરોક્ષ અમને મોકલાવી દો એટલે અમે અમારી પાસે આવેલી તમામ માર્કશીટની ઝેરોક્ષમાંથી જેને સૌથી વધારે માર્ક મળ્યા હશે એને એપોઇન્ટમેન્ટ લેટર મોકલાવી છે. ખોટી મહેનત ન કરવી, હોટલો બુકિંગ ન કરાવવું, કોઈને ટ્રાન્સપોર્ટેશનના પૈસા ન ખર્ચાવવા, એ વાઉચર ના આપવા, આવી માથાકૂટમાં પ્રયોગ બદલે મારે સાદી જાહેરાત આપવાની હોય ને. એમબીએ એટલે શું? આમ કહેવાય મને બધું આવડે પણ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. તમને એક પ્રમાણભૂત સંસ્થા યુનિવર્સિટી તમને એમ કહે છે તમે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છો.
તમે માસ્ટર તો છો જ, હવે તમારે ક્યાં સિદ્ધ કરવાનું છે તમે માસ્ટર છો નહીં? એ તો પરીક્ષા લઈને તમને સિદ્ધ કરી દીધું. હવે તો તમારે ઇન્ટરવ્યુ લેવા જવાનું છે માત્ર, બરાબર? છતાં ઇન્ટરવ્યુ લેવાય છે. આદર્શ રીતે તો એવું જોઈએ, જે માસ્ટર થઈ ગયા એને તો ખાલી માર્કશીટ ચેક કરવાની હોય, અને મેક્સિમમ માર્ક હોય છે માસ્ટર્સમાં એને બોલાવી લેવાનો હોય, ચાલશે તમે એપોઇન્ટમેન્ટ લેટર લઈને આવી જશે. કારણ કે આ બધા જે કહેવાતા માસ્ટર હોય છે એને ખબર હોય છે કે ભાઈ આ બધા હાચા માસ્ટર નથી હોતા. એ બેન્કિંગ ભણતા હોય ને પેપર આવતું હોય સોમવારનું બેન્કિંગનું ભણવાનું, પણ એ જયારે એમ કે તમે તો બેંકમાં જઈને ડ્રાફ્ટ કઢાવ્યા હોય તમને ખબર ન પડે ડ્રાફ્ટ કઢાવવો એટલે શું. એમાં તો માસ્ટર છો, હવે જ બનાવેલા છે. હું મેનેજમેન્ટ કોલેજનો પ્રિન્સિપાલ હતો અને મારો ભણાવવાનો વિષય જ મેનેજમેન્ટ હતો. અને મેં ભણાવેલા છે તો મને ખબર છે કે કેવા માસ્ટર્સ પેદા થતા હોય, કેવા બેચલર્સ પેદા થતા હોય છે. પણ આજે મુદ્દો છે એ છે કે આ જ વસ્તુ ભગવદ્ ગીતામાં પણ છે કે આ જ્ઞાન અનુભૂતિનું જ્ઞાન છે. આ જ્ઞાન ટેક્સ્ટબુકમાંથી મળતું જ્ઞાન નથી. મેનેજમેન્ટમાં જે કોઈ વિદ્યાર્થી જો બેઠું હોય મેનેજમેન્ટનું તો એનો અનુભવ હશે કે જેટલી ટેક્સ્ટબુક છે મેનેજમેન્ટની આદર્શ બનાવી મોટાભાગની વિદેશી લેખકોની, જેમ કે માર્કેટિંગ મેનેજમેન્ટ ફિલિપ કોટલર, જેમ કે પીટર ડ્રકરની પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, આ બધી જ પુસ્તકો છે એ પ્રેક્ટિકલી જે ઘટનાઓ બનેલી છે કોઈના બિઝનેસમાં, ક્યાંક વિદેશમાં, પશ્ચિમમાં, યુદ્ધમાં, સ્ટોર મેનેજમેન્ટ ત્યાંથી એવું બીજા વિશ્વયુદ્ધમાં થઈ. પોઈન્ટ અને સીપીએમ એન્જિનિયરિંગમાં પણ ગ્રાફ ચિત્રીને દોરવાના આવે છે. ક્યાંથી આવે? વિશ્વયુદ્ધમાંથી આવ્યા. પ્રેક્ટિકલ જે ઘટનાઓ બની એની અનુભૂતિને શાસ્ત્રીય રીતે મૂકવામાં આવી એનું મેનેજમેન્ટ શરૂ થયું. એટલે આજની તારીખે પણ તમે જુઓ ભારત દેશની અંદર એવું બને છે કે બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરનારા જ્ઞાનીઓ, અર્જુનો બિઝનેસ મેનેજમેન્ટને પચાવી જનારા અભણ અથવા તો ડિગ્રી વગરના કૃષ્ણોને ત્યાં નોકરી કરતા હોય છે. તમે જોઈ લો છો, તમારે સર્વે કરવાની છૂટ. અમદાવાદનો કરો, રાજકોટનો કરો, દિલ્હીનો કરો, મુંબઈનો કરો, ચેન્નઈનો કરો, જ્યાં જઈને સર્વે કરવો હોય કરો. ધીરુભાઈ અંબાણી ભારતની સૌથી મોટી કંપનીના આદ્ય સ્થાપક, એમણે મેનેજમેન્ટનો કયો કોર્સ કર્યો? અને મેનેજમેન્ટના કોર્સ કરેલા મોટાભાગના વિદ્યાર્થીઓને એવું સપનું હોય કે રિલાયન્સમાં નોકરી મળે મજા આવે. આ અનુભૂતિ અને જ્ઞાન વચ્ચેનો તફાવત છે. આ કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો તફાવત છે. કોઈ પણ જગ્યાએ અમારા સૌરાષ્ટ્રમાં કેટલાક ગામમાં ખેતી કરનારા લોકો, ઓધુજીભાઈ પટેલ ને વાલજીભાઈ પટેલ ને બધા અબજપતિઓ છે, પોતપોતાના એમ્પ્લોયર બનાવ્યા બધા, એના ઉપર કેસ સ્ટડી થવા લાગ્યા. એવી વ્યક્તિઓ છે. મેનેજમેન્ટની કોલેજો એમને સ્પોન્સર કરી આખી પોતાના નામ. એવી વ્યક્તિઓ છે. હું જે મેનેજમેન્ટ કોલેજની અંદર પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું એ રાઘવજીભાઈ ભાલોડિયા કોલેજ. રાઘવજીભાઈ ભાલોડિયાજી હે છે, આપણે જે એવું બધા લાગે ગુજરી ગયા હોય એના નામની એમ કે કોલેજો બનતી હોય. રાઘવજીભાઈ હે છે, મુંબઈના બહુ મોટા બિલ્ડર છે અને એમણે પોતાના વતનમાં ઉપલેટામાં એમ કે કોલેજ બનાવવી હતી, એમ કરીને પછી ઉપલેટા, રાજકોટ એમ ચારેક જગ્યાએ કોલેજો બનાવી. શું કેમ કોલેજો બનાવી હતી? કારણ કે પોતે ભણી નહોતા શીખાય એટલે યાદ બી ચોકડી પાસે એમના નામની કાર મેનેજમેન્ટ કોલેજ ચાલે સૌરાષ્ટ્ર. અનુભૂતિનો વિષય છે મેં તમને કહ્યું મેનેજમેન્ટ. અને આજ પહેલું જો પગથિયું ગીતામાંથી જો શીખવાનું હોય આજના સાંપ્રત મેનેજમેન્ટ સાથે તો આ શીખવાનું છે. મેનેજમેન્ટ એ જ્ઞાનનો નહીં અનુભૂતિનો વિષય છે. તમારે પાસ થવું પડે. અગાશીની અંદર ચટાઈ પાથરીને હાથ પગ ઉડાડવાથી તરવાનું ન આવે. એટલે તમારે પાણીમાં ધુઓ તો મારવો પડે. તો અધ્યાત્મના ક્ષેત્રમાં પણ સાચું છે ને બિઝનેસ કોર્પોરેટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ સાચું છે. બંને ઘટનાઓ એટલી જ સાચી છે. બીજું એવું જે રસપ્રદ વાત છે કે આપણે ત્યાં ભક્તિના શાસ્ત્રોક્ત રીતે 5 પ્રકારો પાડવા પાડ્યા છે. બધા શાસ્ત્રો અલગ અલગ રીતે ભક્તિને મૂલવી છે. એક 5 પ્રકાર જે છે એ એવા છે કે એક શાંત રસમ ભક્તિ, એટલે સંપૂર્ણ શાંતિથી કોઈ હોવાથી ખરા વિનાની, જેને આપણે સેલ્ફ મેડિટેશન કહી શકાય, એ પ્રકારની ભક્તિ. બીજી એ જ ભક્તિના 5 પ્રકારોની અંદર બીજો છે દાસ્ય રસની ભક્તિ. આજકાલ બહુ ચાલે છે. ગુરુજી આવ્યા છે, ગુરુજીના પગલા કરો, ગુરુજીના પગલાની ધૂળ ઉપાડો. લોકો હથેળીઓ રાખતા નથી રહ્યા છે કે ભાઈ ગુરુજીના પગલા ધરતી ઉપર ન પડે મારી હથેળી ઉપર પડે. દાસ્ય રસની ભક્તિ, દાસ ભાવે, જેમ કે ભગવાનને ભજવા, બોસને ભજવા, જુદી રીતે. આ દાસ્ય રસની ભક્તિ બહુ ચાલી છે, એટલે કે અધ્યાત્મમાં ચાલી છે એવું નથી. કોર્પોરેટ વર્લ્ડમાં પણ બહુ ચાલી છે. ખુશામત તો ખુદાને પણ પ્યારી છે. મેનેજમેન્ટમાં કે ભાઈ there are 2 principles of management. First, boss is always right. Second, if boss is wrong, go to the first principle. પહેલો બોસ હંમેશા સાચા જ હોય અને જો બોસ ખોટા હોય તો પહેલાથી એમને પાલન કરો.
ખોટા વગર થતા છે. આ દાસ્ય રસની ભક્તિ છે. પછી એક વાત્સલ્ય રસની ભક્તિ છે. નાનકડા બાળકની આસપાસ મા બાપ દોડતા હોય હાથમાં એક ચમચી લઈને વાટકા માંડીને ખવડાવવા માટે. આ વાત્સલ્ય રસની ભક્તિ છે. આ બાળ લીલા સ્વરૂપો જે આપણે જાય રામની બાળ લીલાના ભજનો રચાયા, ઠુમક ચલત રામચંદ્ર, અને કૃષ્ણની બાળ લીલાના તો આખા એમ કે આખ્યાનો રચાયા, એ વાત્સલ્ય રસની ભક્તિ છે. પછી માધુર્ય રસની ભક્તિ. પ્રેમી અને પ્રેમિકા પણ એકબીજાની ભક્તિ કરતા હોય છે. અને આજકાલના સૌથી વધારે ભક્તિ તો એ જ ચાલતી હોય છે. વસંત ઋતુમાં કરવું પડે એમાં કઈ વાંધો નથી. હજી વેલેન્ટાઇન્સ ડે કઈ આખો મહિનો જાય એટલો દૂર ગયો નથી. વસંત પંચમી એટલી દૂર ગઈ નથી. માધુર્ય રસની ભક્તિ, પ્રિયતમ અને પ્રિયતમાની ભક્તિ, એકબીજાને થતી સમર્પણની ભક્તિ. અને પાંચમું જો ભક્તિનો પ્રકાર છે સાક્ષ્ય. દોસ્તીદાર કહેવાતી વાતો, ફ્રેન્ડલી મેનરની અંદર થતો ડિસ્કશન, ઇન્ફોર્મલ ડિસ્કશન, સખ્ય રસની ભક્તિ કે જ્યાં ફોર્માલિટી નથી, દાસ્ય ભાવ પણ નથી, માધુર્ય ભાવ પણ નથી, કોઈ બહુ હૃદય રૂપાળા શબ્દોનો શૃંગાર પણ પ્રેમમાં જે હોય, તારું મુખ તો ચંદ્ર જેવું લાગે છે, મેં હમણાં જે વ્યાખ્યાનમાં કરેલું, કાં તો રોટલી જેવું લાગે છે એવું નથી કહેતા, એ ગો હોય, એ રૂપાળી હોય, તો એવું કોઈ લગે કે તારું મુખ તો રોટલી જેવું લાગે છે. કારણ કે માધુર્ય ઊભું કરવાનું છે. રોટલીમાં માધુર્ય નથી, એટલે સ્વાદમાં માધુર્ય હશે પણ રોટલીનો ચહેરા સાથે કરતા હોય માધુર્ય નથી. હવે આજે ભક્તિ છે સખ્ય રસની ભક્તિ. તમે વિચાર કરો, મેનેજમેન્ટની અંદર અત્યારે એક આવે છે વાત, મેનેજમેન્ટ બાય વોકિંગ એરાઉન્ડ. એટલે શું કે બંધ ચેમ્બરમાં મેનેજમેન્ટ ન થાય. સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર આપણે એમ થાય કે કોઈ મોટા કોર્પોરેશન, ગૂગલ કોર્પોરેશનની ઓફિસમાં જાય, એપલ કોર્પોરેશનની ઓફિસમાં જાય, તો ત્યાં તો એમ કે જે બોસ હોય, સ્ટીવ જોબ્સ હોય કે બિલ ગેટ્સ હોય કે જે કોઈ બધા અલગ અલગ પ્રકારના બોસ હોય, બધા અલગ અલગ પોતાની આવી જાયન્ટિક કંપનીઓના, એ લોકો કેવો તાજમહેલ ઓફિસ હશે એની પોતાની. જેને બેઠા બેઠા આવડી મોટી વિશ્વ કક્ષાના અમ્પાયર સંભાળતા હશે. તમે જાઓ તો ખબર પડે તેમાંથી અમુક લોકો તો એવા છે કે તૂટી જ રાખતા પોતાની ઓફિસ પર, કાચની દિવાલો રાખે છે. એટલે પોતે શું કરે છે બીજાને દેખે, બીજા શું કરે છે પોતાને દેખે. સાથે બધા એમ્પ્લોય સાથે ગમે ત્યારે એમ કે ફૂટબોલ રમવા બેસી જાય, વિડીયો ગેમ રમવા બેસી જાય. આધુનિક લીડરશીપના મેનેજમેન્ટના સિદ્ધાંતો એવું કહે છે કે તમે એક ચેમ્બરમાં કોઈ આઈવરી ટાવર, કોઈ એક બિંદુ મહેલની ટોચ ઉપર જઈને બેઠા રહ્યો અને બાકીના કામ કરીને રાખી એવું સમજતા રહ્યો, તેવા ચાલે નહીં. સખ્ય રસ, મેં કહ્યું ને, ઇન્ફોર્મલ ડિસ્કશન, ફ્રેન્ડલી ટોક, ફ્રેન્ડલી ગેટ ટુગેધર. આપણે ત્યાં જેવો રિવાજ છે કે સર ને મેડમ ને એમ કહીને શરૂઆત કરી. હું વિદેશ યાત્રાઓએ ગયો ત્યાં મેં જોયું કે ગમે તેટલા ઉચ્ચ હોદ્દાવાળી વ્યક્તિઓને એના ફર્સ્ટ નેમથી જ સંબોધવામાં એનો ઉપરી હોય. અને 10મા લેવલનો કર્મચારી હોય તો એમ જ કે જોન, એમ કે યોર પેપર ઇઝ લાઇંગ હિયર, તમારા કાગળ આવી પડ્યા છે. જોન છે સીઈઓ હોય અને જે માણસ બોલ્યો હોય યોર પેપર ઇઝ લાઇંગ ઇન ઈપીઓ હોય. એન્વાયરમેન્ટ, વાતાવરણ એવું રાખવાનું કે કામના ગ્રેડિંગ હોય, માણસના ગ્રેડિંગ ન હોય. ત્યાં ટીમ વર્ક જોઈએ. ટીમ વર્ક ક્યાંથી પેદા થાય? સખ્ય રસથી પેદા થાય. તમામ શંકાઓના સમાધાનો કરવાથી પેદા થાય. સોશિયલ રિસ્પોન્સિબિલિટીની જેમ તમે એનું ડેવલપમેન્ટ કરો એમ પેદા થાય. અને એ કારણથી અત્યારે જે સખ્ય રસ ગીતામાં સતત વહેતો રહ્યો છે એ બહુ રિલેવન્ટ છે. આ શિખામણ મેં કહ્યું એમ સૂત્રોમાં ઓગાળેલી નથી. ગીતા સૂત્રાત્મક ગ્રંથ નથી. મેં પહેલા જ કહ્યું, ગીતમાં દબાયેલો ગ્રંથ છે. આ સૂત્રાત્મક ગ્રંથ નથી. કમાન્ડમેન્ટ્સ નથી આની અંદર. આમ કરવું, આમ ન કરવું, આમ કરવું, આમ ન કરવું. તમને જો ભાષા વૈભવ તમે જુઓ ગીતામાં, એટલે સરસ રીતે ક્યારેક તો એક શ્લોકના 4-5 અર્થ તમે કાઢી શકો એવો સરસ ભાષા વૈભવ છે આખા ગ્રંથ. એટલે તો નથી તો ગીતા ગવાયેલો ગ્રંથ એવું કહેવામાં આવ્યું છે. એટલે આ પેલા સૂત્રો નથી, સખ્ય છે. ચાલ ભાઈબંધ, હું તને કહું કે આ તું કરે નહીં, ખોટું છે. ખબર હાથ મૂકીને કહેવાતી વાત છે. હા, એનો અર્થ એવો પણ નથી કે છૂટી જવાની વાત છે. જ્યાં જરૂર પડે ત્યાં ભાઈબંધને વિરાટ દર્શન પણ કરાવી દેવામાં આવે છે. એમ પણ કહેવામાં આવે છે કે આ તું જો હું કોણ છું, પણ અત્યારે હું આટલો વિરાટ હોવા છતાં અત્યારે હું તારો ફ્રેન્ડ છું, અત્યારે હું તારો ફિલોસોફર એન્ડ ગાઈડ છું. આ અંગ્રેજીમાં કહેવાયેલા 3 શબ્દો ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ એક જ વ્યક્તિમાં ચરિતાર્થ ભગવદ્ ગીતામાં છે.
અને એ સંદર્ભે તમે જુઓ, આ બે બહુ મોટા સંદર્ભો છે. એક અનુભૂતિનો સંદર્ભ, એક સખ્યનો સંદર્ભ. અનુભૂતિ અને સખ્યના સંદર્ભે તમે જો ગીતાને મૂલવો તો ખ્યાલ આવે કે ગીતા, હજી આવે તો ગીતાના શ્લોકની તો વાત જ નથી કરતા, ગીતામાં કહેવાયેલા પ્રિન્સિપલ્સની તો વાત જ નથી કરતા. આમ છતાં પણ એની અત્યારના મેનેજમેન્ટ સાથેની રિલેવન્સ બહુ ક્લિયર છે. એટલા માટે ક્લિયર છે કે ભારતના માત્ર ભગવદ્ ગીતા જ નહીં, મોટા ભાગના પ્રાચીન શાસ્ત્રો છે એ માણસ માટે માણસની જેમ લખાયેલા છે. એ કહાનીઓ છે, વાર્તાઓ છે. એ વાર્તાઓ એટલા માટે છે કે માણસને મજા આવે વાંચતી વખતે, એમાં રસ પડે, એમાં લવ સ્ટોરી. મેં હજી હમણાં મારા છેલ્લા લેખની અંદર એમ લખેલું કે ભારત એવા ઈશ્વરોનો દેશ છે જેમાં એક ઈશ્વર છે એ પોતાની પત્ની માટે યુદ્ધે ચડે છે, પોતાના પ્રેમને ખાતર, રામ અને રામ. બીજો ઈશ્વર છે એ પોતાની પ્રિયા, પોતાની પત્ની છે એના ખાતર તાંડવ કરે છે. ત્રીજા ઈશ્વર તો તમારે કહેવાની જ જરૂર નથી, કૃષ્ણની. બરાબર? કારણ કે ઓલામાં તો એક જ ઘટનાઓ મારે કહેવી પડે, કૃષ્ણમાં તો અનેક ઘટનાઓ છે. ત્રણ ભારતના ત્રણ ત્રિમૂર્તિ તમે ગણો, ત્રણ એવા ઈશ્વરો કે ભારતમાં જે સૌથી વધારે પૂજાય છે અત્યારે, શિવ, રામ અને કૃષ્ણ. તો ત્રણે ઈશ્વરો એટલા બધા ભારતીયોના હૃદયની અંદર હજી વસેલા છે. મને ગ્રંથો પૂછાય ગયા, શિવ પુરાણ કોઈને યાદ નથી રહેતું, પણ શિવ યાદ છે. શું કામ? કારણ કે ત્રણે હ્યુમન છે, એની માનવીય સંવેદનાઓથી જોડાયેલા છે. ભારતીય ગ્રંથોની આ જ લાક્ષણિકતા છે. મેં કહ્યું કાળગ્રસ્ત જે થતું જાય એ કાઢી નાખવાની સ્વતંત્રતા પણ આ જ આપે છે. નથી થતી કથા. હવે હું કેટલીક ટેકનિકલ બાબતો, કારણ કે મને ખબર છે કે હું તો એકેડેમિક સેમિનારમાં આવ્યો છું, એટલે કેટલીક ટેકનિકલ બાબતો પણ મારે તમારી સામે મૂકવાની હોય એટલે મેં કેટલુંક જે રિસર્ચ કર્યો છે શ્લોકનો ભગવદ્ ગીતાના, ત્યાં ડાયરેક્ટલી મેનેજમેન્ટ સાથે કનેક્ટેડ છે, સીધા મેનેજમેન્ટ સાથે આવે છે. એ કેટલાક શ્લોકોને મારા સંદર્ભો આપણે આપતા છે. આખા શ્લોકો તમે બધા લીધા નથી, બહુ લંબાણું થઈ જાય બધા શ્લોકો, એના અનુવાદો, એવી સ્લાઇડ શો કે એવું હોત તો કરી લાગે. પણ હું તમને આપું તો બધા સદશુભ વ્યક્તિઓ છે. તમે એ નિરાતે ગીતાની મજા જે છે કે તમે એ જેટલી વાર ચાવો એટલી વાર નવો નવો સ્વાદ આવે. તમે પાછું ખોલીને આ બધા શ્લોકમાં પાછું નજર કરશો. હવે મેં કહ્યું કે સ્પિરિચ્યુઅલ એંગલથી નહીં, મેનેજરિયલ એંગલથી, તો તમને કદાચ નવી કોઈ રંગ છતાં એમાં દેખાશે. આ બધું જ કહેવાની સાથે જે કહેવાનું છે હું છેલ્લે કહીશ, પણ સૌથી પહેલા જે અમારે શરૂઆત કરવાની છે 18મા અધ્યાયમાં 14મો શ્લોક ભગવદ્ ગીતાનો અધિષ્ઠાનામથી શરૂ થતો. અધિષ્ઠાનમ તથો કર્તા કરણ પ્રદવિદ્યમ વિવિધામ પૃથક ચેષ્ટામ દેવમ ચૈવાત્ર, એવો આખો શ્લોક છે. મોટે એવા વ્યક્તિઓ બેઠા છે જેમને ભગવદ્ ગીતા મોઢેલો, એટલે મારે એમ કહ્યું ને કે મારે શ્લોકના તો ખાલી સંદર્ભ આપવાનો છે, એટલે હું આંકડાઓ કહું છું. 18મા અધ્યાયનો 14મો શ્લોક, એટલે જેને રિફર કરવો હોય પાછળથી પણ કરી શકે. મેનેજમેન્ટની આખ્યાથી વ્યાખ્યા આ શ્લોકમાં છે. કોઈ પણ કાર્ય તમારા હાથમાં લેવું હોય તો શું જોઈએ, શું કરવાનું હોય? અધિષ્ઠાન, સંજોગો. હું મન ફાળવાનું કાર્ય ન કરી શકું, સંજોગો જોવા પડે તમારે. આ સરસ શર્ટ છે, મને ગમતો કલર છે, પણ શોખ સભામાં પહેરીને ન જાય. હા, મારા ઘરનું હોય હું કદાચ દેશની મારી મરજીની વાત છે, હું કહી શકું ભાઈ મારે મારે મેં નથી ધારો ભાઈ સફેદ કપડાં પહેરીને બેસ. મારા માતુશ્રીની જે પ્રાર્થના સભા હતી એમાં હું એમને બહુ ગમતો હતો, એક નારંગી કલરનો એમને છેલ્લો જે મારા માટે લીધો હતો એ શર્ટ પહેરીને બેઠો, કારણ કે મારો ઘરનો પ્રસંગ હતો, એમાં હું હજી કુલમુખ હત્યાર છું. પણ કોઈના પ્રસંગમાં હું કુલમુખ હત્યાર નથી. મારી સ્વતંત્રતા ત્યાં પૂરી થઈ જાય છે. મારા શર્ટ પસંદ કરવામાં હું સ્વતંત્ર છું, પણ કોઈના પ્રસંગને બગાડવામાં હું સ્વતંત્ર નથી. ત્યાં મને ભારતીય પિનલ કોડના કાયદાઓ લાગુ પડે છે, નૈતિકતાની વાત તો જવાબ. તો સ્વાભાવિક છે કે સંજોગો જોવા વગર એમ કે તમારે ધસી ન જવાય કોઈ વાત કરવા માટે. અત્યારે હું ચોમાસા ઉપર લેખ લખું એક લેખક તરીકે, તો કેવું લાગે તમને? બહુ સરસ મજા આખો રહીની આર્ટિકલ તાર બતાવો. હજી ઉનાળાની શરૂઆત થઈ ગયા, ચોમાસાનો લેખ કેવો હોય? સંજોગો, અધિષ્ઠાન. કાર્ય માટે શું કરવાનું? અધિષ્ઠાન, સંજોગો. કરતા, કામ કરવાનો માણસ પોતે એ મહત્વનો છે. પછી કરતામાં જ દમ ન હોય તો કામ ગમે તેટલું તમે સારું કરવા જાઓ, કરતામાં જ દમ ન હોય કેવી વિચિત્રતા. તમે નક્કી કરો કે ભાઈ આ કામ કરવાનું છે, આ ભારતીય ક્રિકેટ ટીમને છે તમારે લીડ કરવાની છે. હમણાં રાહુલ દ્રવિડે 2007માં કરેલી આપણી ક્રિકેટ ટીમ, પણ કરતા તરીકે બહુ શાંત પ્રકૃતિના કરતા હતા. એટલે એગ્રેસિવનેસ ટીમમાં આવી જ નહીં. ટીમ બાંગ્લાદેશમાં હતા, એનું ફેંકાઈ ગઈ 2007. આપણો વાત આ તો સંજોગો, અધિષ્ઠાન.
કરણ સાધન. અધિષ્ઠાનંદની ખલેલ આપણને ઓછી એટલે પહોંચે છે, કરણ એ છે, સાધન છે, એમ્પ્લિફાય કરનારું હોય અવાજ, એટલે કરણ સાધન. પૃથક ચેષ્ટા, વિવિધ પ્રક્રિયાઓ પણ કરવી પડે. આમ તમે આમ લેબોરેટરીની અંદર બે કેમિકલ બે એમ કે ફ્લાસ્ક રાખીને બેસો પછી એમ કહો કે બસ હવે એની મેળે સંયોજનો હોતાશે એમ ના થાય. પૃથક ચેષ્ટા, તમારે પૃથક ચેષ્ટાઓ કરવી પડે. એક ફ્લાસ્ક લઈને બીજા ફ્લાસ્કમાં દ્રાવણ ભેગું કરવું પડે, એના માપ માપવા પડે, કોણ કેટલી સાંદ્રતા ધરાવતું દ્રવ્ય છે એને ભેગું કરવું પડે, પૃથક ચેષ્ટાઓ કરવી પડે. અને દૈવ, ભાગ્ય, 5 બાબતો ભેગી થાય ત્યારે કાર્ય થાય. સંજોગો તમારે અનુકૂળ હોય, કર્તા તમારો મજબૂત હોય, જે કામ કરનારો છે કરણ, સાધનો તમારા પ્રોપર હોય, બરાબર હોય. સચિન તેંડુલકર સારો બેટ્સમેન છે પણ બેટ તૂટી જાય શું કરે? બરાબર. પૃથક ચેષ્ટા, નાની નાની પ્રક્રિયાઓ તમને ફાવતી હોય કામ પૂરું કરવાનું. અને દૈવ, બધું જ આવતું તમને ટેકાવી જાય તો એ જ ક્ષણે એવું બની શકે. આ 5 બાબત એટલે મેનેજમેન્ટ. મેનેજમેન્ટની આ ઉત્તમ વ્યાખ્યા છે, બહુ પ્રેક્ટિકલ વ્યાખ્યા છે. આમાં ક્યાંય આધ્યાત્મિકતાનો કઈ તો હું તમને કહેતો કે ધાર્મિક છે માટે મેનેજમેન્ટની વ્યાખ્યા છે એવો અવશ્ય માત્ર નથી. એકથી વધારે વ્યક્તિઓ ભેગી થાય ત્યાં મેનેજમેન્ટની જરૂર પડે. મેનેજમેન્ટ એટલે મેનેજમેન્ટ, માણસો મહેનત કરો એટલે મેનેજમેન્ટ થઈ. હવે સિદ્ધતાની વાત છે કે તમારે એક લગ્નના પ્રસંગનું મેનેજમેન્ટ કરવાનું હોય તો પણ, અને તમારે એક રિસાઇડરીનો આખો પ્રોજેક્ટ કરવાનો હોય તો પણ આ 5 બાબત જોઈએ કે ન જોઈએ મને કહો મેનેજમેન્ટ કરવા માટે. થઈ ગયું. ભગવદ્ ગીતાના આધાર માધ્યમ 14 શ્લોકો મેનેજમેન્ટની આધુનિક સાયન્ટિફિક વ્યાખ્યા આવી કે ના આવી? કઈ નથી કીધું હું મારું ઉમેરતો નથી, ક્યાંય હું કઈ વધારાના પેલા પરાણે પ્રમાણે તમે ગ્રાવિટી પ્રાણાયામ નથી કરતો. એના તમે સ્વીકારી ગયા મેનેજમેન્ટની વ્યાખ્યા કહેવાય, કારણ કે ભગવાન કૃષ્ણએ કીધું છે એમ. તમે જો મેનેજમેન્ટને સમજતા હો તો તમને આ વ્યાખ્યા સમજાવી જોઈએ કે આ સિમ્પલ મેનેજમેન્ટની વ્યાખ્યા છે. આ 5 બાબતો ભેગી થાય. વલભલી કંપનીઓએ સ્વીકારવું પડે કે દૈવ, તમે કંપની લોન્ચ કરો એક દિવસે ભૂકંપ આવી જાય તમારું દૈવ તૂટી ગયું. એવું વલભલી કંપનીઓ બને છે. ભયંકર માર્કેટ રિસર્ચ કરીને કામની શરૂઆત કરીને ત્યાં કંઈક કરી ભાગે અને ઉલટું પણ બને છે. ક્યાં યુદ્ધ રચાતું હોય એટલે કાંઈ અડકપતિ થઈ જતું હોય. આ આખી એક યાત્રા આવી ગયેલી છે. અલગ અલગ શ્લોકો કે કહે છે કે મેનેજમેન્ટના કેવા કેવા પ્રિન્સિપલ રજૂ કરતા જાય છે. જેમ કે 3જા અધ્યાયનો 21મો શ્લોક રેન્ડમ છે. આ શ્લોક હું રેન્ડમ કહું, કોઈ સિક્વન્સમાં નથી કર્યું, કોઈ એક શૃંખલામાં નથી કર્યું. 3જા અધ્યાયનો શ્લોક છે. યત ચરિત્રી શ્રેષ્ઠ સ્તર દેવેતરો જણાવવાનું. શ્રેષ્ઠ માનવી જે આચરણ કરે એનું અન્ય અનુસરણ કરે. લોકાસ્તરું વર્તતે, લોકો એ મુજબ વર્તન કરે. મેનેજમેન્ટની અંદર વારંવાર કહેવામાં આવે કે તમારે ટાઈ પહેરીને આવવું, આવા કપડાં રાખીને આવવું, આવા રાખીને. શું કામ? તમે હાલ લગર વગર કપડાં પહેરીને આવો, તમારા નીચેના સબોર્ડિનેટ કેવા કામ કરવામાં બેદરકાર થઈ જાય. માટે તમારે અપ ટુ ડેટ રહેવું. આર્મીના મેનેજમેન્ટમાં તો એમ કે તમે કદાચ જો ખ્યાલ હોય તો આર્મીનો તો કમાન્ડર છે આર્મીને ગાલે હાથ લેવાય કે શેરમાં કંઈ બાકી રહી ગયું છે અને એમ કેમ કે શરીરમાં જો આ બાકી હોય તમે દાદી જો તું કરવા માંગતો બેદરકાર કરો, ગોળી કરવામાં બધું બહુ બેદરકાર છે. શૂઝ તમે કેવી રીતે પાલિશ કરો છો તમને એ પણ જોવામાં આવે. ચકચકતા શૂઝ છે કે શૂઝ ઉપરનું પપ્પલ છે ને ચમકાવવામાં આવ્યું છે કે, કારણ કે તમે જો આવી નાની નાની બાબતોમાં જીવત ન રાખો તો તમારો તો જીવન મરણનો સંગ્રામ થવાનો છે. મોટા માણસો જે આચરણ કરે એનું નાના માણસો અનુસરણ કરે. સાહેબ જ પોતે કંપનીની અંદર આમ છાપાની અંદર ગાંઠિયા પાથરીને બેઠા હોય તો અને પછી બધા એમ કહે કે ભાઈ કામ કરો બધા કામે લાગો બધા એમ કે મોટા માણસો કરે આપણે કરો. હમણાં જે સાહેબ કહેતા હતા સાહેબ ગાંઠિયા કહેતા આપણે ગાંઠિયા ખાવા, સાહેબ નથી અમે ન ખાવા દાળી ખાવા. સાહેબ ક્યાં કામ કરે આપણે કરો. હવે મેં કહ્યું લોકો ખાલી શ્લોકો તમને સ્ટાઇકર પેલું પેરમમાં હોય તો ખાલી ધક્કો આપી દઉં છું. તમે વાંચશો આખો શ્લોક આખો અર્થ છે તમને મેં કહ્યું એની અક્ષરાઓ દેખાડી જશે. એવો 3જા અધ્યાયનો શ્લોક છે. ન બુદ્ધિ ભેદમ જન વેદ જ્ઞાનમ કર્મ સંગી નામ વાળો. જ્ઞાની પુરુષે કર્મમાં આસક્તિ ધરાવતા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન ન કરવો, યુક્તિપૂર્વક બીજા પાસે કર્મ કરાવવા પોતે સારી રીતે કરવો.
તમે કોઈ પણ મેનેજમેન્ટના એક્સપર્ટને આ સંભળાવી શકો એવો શ્લોક છે. પોતે પણ સારી રીતે કામ કરવું અને યુક્તિપૂર્વક, તમને ખબર છે કે આનામાં દમ નથી, આ કામ નહીં કરી શકે, આનો બુદ્ધિ નથી મારા જેટલી, તો જ્ઞાની પુરુષે અજ્ઞાનીઓ પાસે કોઈ ભેદ ન કરવો. હું જ્ઞાની, તું અજ્ઞાની, એમ કઈ ખોટી ચર્ચાનો ટાઈમ ન બગાડવો. યુક્તિપૂર્વક અજ્ઞાનીઓ પાસે કામ કરાવવા. આ તો બહુ અદભુત થયેલી છે મેનેજમેન્ટ. આ એક શ્લોક તમે કંઠસ્થ કરીને પાછું જીવન કરી જાય તમારું. બાકી 90% જ્ઞાની અજ્ઞાનીના ભેદમાં પૂરા થઈ જાય છે. તમને ખબર ન પડે ત્યાંથી શરૂ થાય એટલે જેમ તમે કીધું તમને ખબર ન પડે, એ ખબર પાડી દેવાના જ વેતનમાં હોય. તો ક્યારે પણ મોકો મળે તમને ખબર પાડી દે. રોકેટ સિંગ સેલ્સમેન ઓફ ધ યર નામની એક ફિલ્મ આવી ગઈ હમણાં, એમાં પ્રસંગો સરસ રીતે રજૂ થયા છે. તમે વિચાર કરો, એટલે જ્યારે જ્ઞાની પુરુષે શું કરવું? પહેલા તો પોતે કામ સારી રીતે કરવું. એટલે કોઈ એને ન કહી કે હું તો આવા જ્ઞાની હતો, હું કેમ આવ્યું, તો અમે તો ઉદ્યોગી છીએ, અમને નથી આવડતું. પોતે કામ સારી રીતે કરવું. અને બીજું, યુક્તિપૂર્વક અજ્ઞાનીઓ પાસેથી ભેદ કર્યા વિના, નેગેટિવ ફીડબેક આપ્યા વિના કામ કરાવતા રહેવું. આ બરાબર છે, દરેક આપણે ખબર હોય આ નરેન્દ્રભાઈ જો એના એક્સપર્ટ છે. આમ બધા અમારા એક મિત્ર હમણાં મને કહેતા, મને તો પ્રોફાઇલ તો જુઓ, એની આસપાસ તો મને નથી કે આમાં એવું કેવા બધા માણસો કેબિનેટમાં આમાં તેમાં નથી, તો એના એક્સપર્ટ છે, એટલે ખબર છે કે કામ કેમ કરાવવું હોય, કામ કરવાનો તો કોઈ પણ હશે. આ એટલે નાના નાના મુદ્દાઓ છે, પણ આ બહુ પાક્કો મેનેજરિયલ સ્ટોક છે એવું માનું છું. કારણ કે બે વસ્તુનો સરસ રીતે મુકાય, કામ કરાવવું હોય તો મુકાયેલી જ છે, પણ પોતે કામ સારી રીતે કરવું અને જોઈએ તો ન કરવું જ્ઞાનના નામે એ પણ મુકાય. કારણ કે ટીમ બિલ્ડિંગનો મેનેજમેન્ટ નથી. ટીમ બિલ્ડિંગનો પાયાનો સિદ્ધાંત છે જ્ઞાની અજ્ઞાનીના ભેદ કરો, ટીમ બિલ્ડિંગ થાય જ નહીં. જેમ રીતે સચિન તેંડુલકર કહેવા માંગે કે તમે શું વર્લ્ડ કપ રમતા હતા, મારો તો 6થો વર્લ્ડ કપ છે, મારે જેટલા વર્લ્ડ કપ આખી પૃથ્વી ઉપર કોઈ લઈ લેવું હોય, શું થઈ ગયું ટીમ? ટીમ એમ કે સચિન તેંડુલકર રમવું હોય તો રમે. પણ સચિન હંમેશા એમ કે ના હું હોય કે એમ, હું તો મને બહુ ગૌરવ થાય છે કે આવા એમ કે તરવૈયા એમ કે જુવાનો સાથે મને રમવા મળે છે, મને કપૂર એમની પાસેથી ઘણું શીખું છું. આજે વાત છે. આવી બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. 12મા અધ્યાયનો 19મો શ્લોક છે. તુલ્ય નિંદા અસ્તુર્વિમોનિવા. જો કથા બધા શ્લોક મોઢે છે, મારે આ તો ફાયદો થાય. આ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનું કામ એમની પાસેથી કરાવી શકું એમ છું કે હું શ્લોક કહું અને એક પછી એક બધા શ્લોક કરું. આ મારે આ મહેનત કરી જવાનો ક્યારે ખ્યાલ આવ્યો હતો. પણ બહુ સરસ વાત છે, મને ગમે એટલે એટલા માટે મને ગમે કે નીકળતા બધા જે અજ્ઞાની મિત્રો બેઠો હોય એમ કે આ જ્ઞાનનો રોલ કરતા હશે, આવું ખરેખર લખ્યું હોય ત્યાં મને ક્યાં ખબર છે. એક વ્યક્તિ તો વિટનેસ બોક્સમાં જ કે સહી કરે કે ના બરાબર છે, આ ભાઈ કે એવું જ લખેલું ગીતા. વાત શું છે? નિંદા અને સ્તુતિને એક સમાન સમજનાર. તો તમારી ટીકા કરી જાય, આબુલ સુખે રૂપે સમય કરતો લાભાલાભો જોયા વાળી જ વાત છે. નિંદા અને સ્તુતિને એક સમાન સમજનાર. કોક કે સાહેબ નથી, તમારે હું કોઈ નહીં, સમજી જાઓ સાહેબ આમાં બહુ રસ લેવા જેવો નહીં. અને કોક કે તમારે જેટલું નકામું કોઈ નહીં, તો સમજી જાઓ આપણે બહુ રસ લેવા જેવો નહીં, આપણાનું કામ. નિંદા અને સ્તુતિને એક સમાન મળી. જો તમારે સારા બોસ થવું હોય, સારા મેનેજર થવું હોય, સારા લીડર થવું હોય, તમે નિંદાને જવાબ આપવા બેસો તો તમારો ટાઈમ બગડે, અને સ્તુતિથી ફૂલાવા બેસો તો તમે બગડો. બે રીતે બગડવાનું નિશ્ચિત છે, કારણ ખબર બગડે ત્યારે તમે પોતે બગડો. એટલે નિંદા અને સ્તુતિને એક સમાન રાખવું. પછી મનન કરવું, સતત વિચારતા રહેવું. એક સમાન રાખવું ને ક્યારેક કોઈ ખ્યાતિ નિંદા પણ કરી જાય તમારું તો નિંદક નિયર રાખી આંગણ કુટી છવાય એવું અવસ્થા કઈ જાય લાગે. સાચી નિંદા મનન કરવું કે આ બધી બાકીની નિંદા ખોટી છે, પણ આ એક મુદ્દો તો સાચો હતો, આ મુદ્દા ઉપર આપણે સુધારો કરવો જોઈએ. બાકીની સ્તુતિ ખોટી છે, પણ આ એક મુદ્દો સાચો છે, આમાં આપણે વધારે કામ કરવાની જરૂર છે. જો કોઈ કહેતું હોય આ તમને વધારે ફાવે છે, તમે જરાક આમાં આગળ વધો, તો તમને કોઈ જયારે લતા મંગેશકરની કહ્યું તારો કંઠ સરસ છે, તારે પ્લેબેક સિંગિંગમાં જવું જોઈએ, એ પણ સ્તુતિ કહેવાય. પણ એના ઉપર મનન કરીને લતાને ખરેખર પૂછ્યું હોય તો મારે તો કામ કરવું જોઈએ પ્લેબેક સિંગિંગ. એટલે મનન કરો. શરીર નિર્વાહમાં સંતોષ, એટલે બહુ વધારે કરતા ગ્રીડી નહીં, લોભિયા નહીં, લાલચુડા નહીં. ગ્રીડી એના માટેનો શ્રેષ્ઠ શબ્દ છે. ગ્રીડી નહીં, શરીર નિર્વાહમાં સંતોષ. કારણ કે તો તમે કામમાં ફોકસ થઈ શકશો. નહીં તો એ રાજા જેવું થશે, ટેલિકોમ ડિપાર્ટમેન્ટનો ઉદ્ધાર થવાને બદલે પોતાનો ઉદ્ધાર થશે. આ શરીર નિર્વાહમાં સંતોષી આ અર્થમાં કે તમારું મેનેજમેન્ટ ટેલિકોમનું કરવાનું, તમારા ઘરનું નથી કરવાનું.
અને રહેવાના સ્થાનમાં મમતા રહી. કયો શબ્દ છે સંસ્કૃતમાં આ શ્લોકની અંદર? તમને ખબર છે આના માટે એનું આટલું લાંબુ મેં ગુજરાતી કહ્યું? અનિકેત. ઘણા મકાન ઉપર લખાયેલું હોય, નીચે પૂછું અનિકેતનો અર્થ તમને ખબર છે? ના, નામ સરસ છે એટલે આપણે રાખ્યું, સંસ્કૃતનું નામ છે એટલે રાખ્યું. જે રહેવાના સ્થાનમાં મમત્વ નથી રાખતો, વિશ્વભરનો સ્ટાન્ડર્ડ મેનેજમેન્ટ, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનો મેનેજમેન્ટ રિવ્યુ છેલ્લા 10 વર્ષથી બહાર પડે છે. આ ક્રોસવર્ડમાં મળે છે, એને વાંચવો હોય. બહુ મોંઘા ભાવનો મળે છે, પણ ક્રોસવર્ડમાં દર વર્ષે આવે છે વેચાણ. હું ત્યાંથી જ ખરીદ્યું છું. એમાં 10 વર્ષથી એક વાત કોમન નીવડે છે કે જે માઇગ્રેટરી વ્યક્તિ છે એ વ્યક્તિ મેનેજમેન્ટમાં હંમેશા ટોપ ઉપર પહોંચે છે. ઘાટના પાણી પીનારો માઇગ્રેટરી. જો એલા માવડિયા છોકરા હોય છે, હું તો ભાઈ આપણું વતનની ધૂળ છોડીને ક્યાંય બહાર જાવ જ નહીં, એ ક્લાર્ક જ લે એટલે પ્રમોશન મળે જ નહીં. તો જોજો કેટલા એવા ક્લાર્કો મારી આસપાસ સૌરાષ્ટ્રમાં જોયા. સૌરાષ્ટ્રની આ લાક્ષણિકતા છે. હું સૌરાષ્ટ્રમાં રહું છું એટલે તમને કહું છું, લાક્ષણિકતા છે. પ્રમોશન થાય, આપણે મેનેજર નથી થવું, આપણે ક્લાર્ક હતા, પણ આપણે ઘેર રહેવું છે બસ. અને મોટા ભાગના આપણે એમ કહીએ કે બહારની વ્યક્તિઓ ગુજરાતની અંદર આવીને બહારની વ્યક્તિઓ અને ઘરની વ્યક્તિઓ ભેદ જ. હમણાં આપણે વાત કરીએ ભેદ, પણ જે માઇગ્રેટરી છે એ પ્રમોટિત થાય છે, જે માઇગ્રેશન કરી શકે છે. બંગાળી પ્રજા, દક્ષિણ ભારતીય પ્રજા સાહેબ બેઠા છે. તમને ગુજરાતી સાંભળી લાગે ને? અટક સાંભળી નથી તમને લાગે કઈ અટક છે. લોકો માઇગ્રેશન કરે છે. ગુજરાતીઓમાં તમારે જોવું હોય તો વિદેશોમાં સૌથી વધારે પટેલો ખીલા. શું કામ? માઇગ્રેટરી પ્રજા. કારણ કે ધરતી અને કામ લેવાની પ્રજા હતી એટલે આ જગ્યાએ રહેવું એવું કઈ નહીં. અમેરિકા રહેવા પડ્યું તો અમેરિકા ભેગા થઈ ગયા, આફ્રિકા રહેવા પડ્યું તો આફ્રિકા ભેગા થઈ ગયા, લંડન રહેવા પડ્યું તો લંડન ભેગા થઈ ગયા. સૌથી વધારે પૈસા અત્યારે ફોરેનમાં એનઆરઆઈ તરીકે એમની પાસે છે, માઇગ્રેશન કરે છે. એક સ્થાનમાં મમતા ન રાખનાર અનિકેત. મેનેજમેન્ટમાં પ્રમોશન એને જ મળે જેમ કે સાહેબ આ ટેરેટરી તમે બહુ વર્ષોથી મારે સરસ પરફોર્મન્સ મળે છે, અમારે છોડવી નથી તો ટેરેટરી એને છોડીને ગઈ એવું બને. અને સ્થિર બુદ્ધિવાળો, સ્થિત પ્રજ્ઞ, એ તો વારંવાર ગીતામાં કહેવાતો એક જ શબ્દ ઉપર આખી ગીતા આમ તો ઉભેલી છે, એક જ આધાર છે ગીતાને ઉભા રાખવાનો, સ્થિત પ્રજ્ઞતા. સુખે દુઃખે સમય વાળું વાત પણ આ સ્થિત પ્રજ્ઞતા. અને સ્થિર બુદ્ધિ વાળો ભક્તિમાન માનવી મને પ્રિય છે. ભક્તિમાન એટલે મને રોજ પુષ્પમ પલમ ફલમ તો એમ મળે નહીં એવું કે ભગવદ ગીતામાં કીધું જ નથી. પૂજા અર્ચનાની કોઈ વિધિ જ નથી ભગવદ ગીતા. કામ મારી પૂજા કરવાથી આ ઈચ્છિત ફળ પ્રાપ્ત થશે. તો એમ કહેવામાં આવ્યું છે કે તારે કંઈક ફળ પ્રાપ્તિની આશા જ મૂકી દેશે. પૂજા કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત જ નહીં થાય. ફળ મારી ઈચ્છાથી તને પ્રાપ્ત થશે, તારી પૂજાથી નહીં થાય. તારા કર્મથી તને ફળ મળશે. અને ત્યારે મળશે જ્યારે હું તારી માર્કશીટ રિલીઝ કરીશ, ત્યારે નહીં જ્યારે તું માર્કશીટ માંગવા આવીશ. આગળ 14મા અધ્યાયમાં એક શબ્દ છે ગુણાતીત. ગુણાતીત કોને કહેવાય? માન અપમાનમાં, મિત્ર શત્રુમાં, આવા તમામ ભેદભાવમાં જે સમત્વ વાળો છે તે ગુણાતીત. એને પારમિતી કહેવાય, અતિક્રમી કહેવાય. ગુણાતીત. સારો મેનેજર ગુણાતીત હોવો જોઈએ. ગુડ મેનેજર સુધી ગુણાતીત. માન અપમાન, એને માન અપમાન નહીં, એનું કામ જોવાનું છે. લોકો તમે અંગ્રેજો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતમાં આવીને અંગ્રેજોએ આજે આપણે હજી આપણે મમતા બેનર્જીનું બજેટ સવારે વાંચીએ છીએ કે આટલી રેલવે લાઈન નાખવાની છે, આટલું બ્રોડગેજ કરવાની છે, આટલું આ કરવાનું છે. જે દેશની પ્રજાની ભાષા એમને નહોતી ખબર, જેની સંસ્કૃતિ નહોતી ખબર, ત્યાં આવીને સિગ્નલથી શરૂ કરીને રેલવે લાઈન નાખી ગયા અંગ્રેજો. આખા ભારતનો નકશો કાર્ટોગ્રાફી કરીને બનાવી ગયા. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં આપી ગયા, અશોકનો શિલાલેખ શોધી ગયા, ખજૂરોનું મંદિર રિસ્ટોર કરી ગયા. શું કામ? માન અપમાન આ બધું કઈ નહીં. મને શું કામ સોંપવા આવ્યું છે? તો આ કામ મને સોંપવા આવ્યું છે, આ દેશનો નકશો બનાવવાનો, કાર્ટોગ્રાફી કરો. હું ફરું આ ઇન્ટરનેટ ને જીપીએસ પહેલાના જમાનાની વાતો તમને કરું છું. આ નકશો, આ નદી, આ બધું કરી દેવાનું. મિત્ર શત્રુના પક્ષમાં છું. હું મારા મેનેજમેન્ટની પોલિસીને વફાદાર છું, હું મારી કંપનીના રિઝલ્ટને વફાદાર છું. આ મારો મિત્ર છે માટે એને કંપનીમાં બેસાડી દેવો, આ મારો શત્રુ છે માટે એને કંપનીમાંથી કાઢી મૂકવો. આમ મેનેજમેન્ટ ના થાય. આ ભારતીય અને પાશ્ચાત્ય મેનેજમેન્ટ વચ્ચે આ પણ તફાવત છે. ડિઝની કોર્પોરેશન વિશ્વની ફોર્ચ્યુન 500 કંપનીઓના ટોપ 10માં વર્ષોથી ટકી રહેતી અડીખમ કંપની છે, જેમાં વોલ્ટ ડિઝનીના ખાનદાનનો કોઈ મેમ્બર બોર્ડ ઉપર છે જ નહીં. એ લોકો શેર હોલ્ડર ખરા, ડિઝનીના સંતાનો છે.
બોર્ડ મેમ્બર તો જુદા જ લોકો છે જેને દીકરીના કુટુંબમાં લાગતું ઓળખતું નથી. આપણે ત્યાં હજી કે આપણા શેઠના શાળા છે એટલે એને બેસાડી ગયો ને અધિકાર કોનો હતો? શેઠના શાળા કંપની સંભાળવા. એ કોર્પોરેટ મેન્ટાલિટી હજી આપણે ત્યાં નથી આવી. પ્રોફેશનલ એટીટ્યુડ જેને કહેવામાં આવે છે કે અધિકાર એનો જે વધારે સારી રીતે કંપની સંભાળી શકે, ગુણાતીત હોય. આ મિત્ર છે માટે કંપનીમાં ટોચ ઉપર આવે, આ શત્રુ છે માટે કંપની એને કાઢી મૂકે, એમ મેનેજરે વર્તવાનું ન હોય. એવું જ આ તો બહુ પ્રસિદ્ધ વાક્ય છે, નહીં જ્ઞાન સદૃશમ પવિત્રમ. નોલેજથી વધારે પવિત્ર કશું જ નથી, જ્ઞાનથી વધારે પવિત્ર કશું જ નથી. ગીતામાં તો જ્ઞાનનો વારંવાર મહિના થતો રહ્યો છે. એવો જ એક બીજો સરસ મજાનો શબ્દ છે, આવું શબ્દ જ ખાલી તમને કહી દઉં છું. ગીતા અદૃશ્ય સર્વભૂતા, કોઈને ઉદ્વેગ આપતો નથી, કોઈ પ્રાણીથી જેને તે પીડા આપતો નથી, ઉદ્વેગ આપતો નથી કોઈને, અને કોઈથી પીડા લેતોય નથી, ઉદ્વેગ લેતોય નથી. હું ભૂલું મારું કામ મળે, મારે મારું ચૂપચાપ કામ કરીને રાખવાનું છે, તમારે જે કરવું હોય તમારી વાત. એક એવો સરસ મજાનો શ્લોક છે, 16મા અધ્યાયનો પહેલો શ્લોક છે. અને 16મો અધ્યાય છે ને દૈવી અને આસુરી વૃત્તિઓના ક્લાસિફિકેશનનો અધ્યાય છે. આપણે પણ આપણી વાતના આવે આમ અંતિમ ચરણ ઉપર, અંતિમ અધ્યાયો ઉપર આવી ગયા છે. તેમાં સ્પષ્ટપણે કૃષ્ણ એવા ભેદ પાડી દીધા છે કે સારા લીડર, સારા મેનેજર, એવું સારો કર્મચારી. અમે એવું નથી કે લીડર જ લાગુ પડે. એટલે તમને એમ થાય આપણે કાંઈ કામ લાગુ નથી પડતું, આપણે પ્રિન્સિપાલ નથી, આપણે લેક્ચરર છીએ, એટલે આ કાંઈ આપણે નથી. પ્રિન્સિપાલ આપણે મજા એવું નથી. પરફોર્મન્સ કરવા વાળો માણસ કોઈ પણ હોય, એ ગુડ એમ્પ્લોય વિથ પરફોર્મિંગ, એના માટે લાગુ પડે કે કેવો હોવો જોઈએ, કેવો ન હોવો જોઈએ. જો ઇન્ટરેસ્ટિંગ વાત છે કેવો ન હોવો જોઈએ તો બધા ઘણી વાર કહેતા હોય છે, પણ કેવો હોવો જોઈએ તો કોઈ નથી કહેતા હોય. કેમ કે આ છોકરો નકામો છે, હું પેલા શિક્ષકોને જોયા છે, પણ શું કામનો છે એ કોઈ નથી પાછું એનાલિસિસ કરે. એ અર્થમાં હું તમને કહું કે 16મા અધ્યાયના પહેલા શ્લોકમાં એવું કહેવામાં આવે છે, અભયમ સત્વવાળો આખો શ્લોક છે. હું સમયના બચાવ કરવા માટે મેં કહ્યું છે, હું શ્લોકનું તમને કરી આપી દઉં છું, પણ આખું એનું સમજાય એવું ગુજરાતી તમને કહી દઉં છું. કેવો હોવો છે? નીડર હોવો જોઈએ, અભયમ નીડર હોવો જોઈએ. ફિયરનેસ ન હોય માણસ મેનેજમેન્ટમાં કામ ન કરી શકે, કોઈ પણ પ્રકારનું મેનેજમેન્ટ ન કરી શકે. તમારે તમારી સાચી વાત કહેવાનો અભય તો હોવો જ જોઈએ. એટલી તમારામાં ખુમારી ન હોય, એટલી ખુદદારી ન હોય, તમે ડરતા ડરતા બીતા બીતા ચાલો. હું છાપાનો લેખક હોઉં, હું પછી આમ લખતી વખતે વિચારું કે આવું લખીશ તો કોઈ લાગણી જ ઉભી થશે, આવું લખીશ તો કોઈ મને ફોન કરીને એમ કહેશે તમે તો આમ કેમ આવું કડવું લખી શકો, તો હું કઈ લખી જ ન શકું એવું થાય. હવે એટલે ઇન્જિનિયર તો તમારામાં હોવું જ જોઈએ કે હું ફેરનેસ, હું આમાં કંઈક ડેડિકેટનું કામ નથી કરતો કોઈ. પછી સ્વચ્છ અંતકરણ, ક્લીન અંદરથી, અંદરથી ક્લીન. બહારથી પછી જે કંઈ તમારે રીતે કામ કરવા પડે તમારે કરવાના છે. સરદાર પટેલ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સરદાર પટેલે એક જગ્યાએ એમ કહેલું છે, સત્તાવાર રીતે નોંધાયેલું છે, રાજમોહન ગાંધી, ગાંધીજીના દરિદ્રએ લખેલી એમની જીવનકથામાં છે કે ભારતની એકતા અને અખંડિતતા માટે મેં જે કામ મારે કરવા પડ્યા છે એ કામ જો મેં મારા ખાતર, એટલે મારા વ્યક્તિગત સ્વાર્થ ખાતર કર્યા હોત તો મને ફાંસીની સજા થાય. મફતમાં સમજી જવાનું આમાં શું કહેવા માંગતા હતા. બરાબર છે. બિટવીન ધ લાઇન્સ નો અંગ્રેજીમાં એક શબ્દ પ્રયોગ છે, બે લીટીની વચ્ચે વાંચવાની કળા. આ બે લીટીની વચ્ચે વાંચવા જેવું અવતારણ છે કે ભારતની એકતા માટે મારે જે કામ કરવા પડ્યા છે એ કામ જો મારે મારા ખાતર કરવા ન હોત તો મને ફાંસીની સજા થાય. પણ સરદારને ફાંસીની સજા નથી થતી, કોઈ ફરિયાદી નથી થઈ એની સામે. શું કામ? અંતકરણ સ્વચ્છ. તમે રજવાડાઓના કુટુંબો સાથે બેસો ને, જેના રજવાડાઓ આપણે જોડી દીધા હતા, એ રજવાડાઓના કુટુંબો હજી સરદારને યાદ કરે છે કે બાકીના નેતાઓ અમારી સાથે દગો કર્યો, પણ સરદાર સાહેબ નહીં. એમણે તેમના વચનના પાકા. સ્વચ્છ અંતકરણ, જ્ઞાની, નોલેજ ઓફ, બુઠ્ઠો, બેવકૂફ, આપણે અમે કાઠિયાવાડી ભાષામાં તો બેવકૂફ, આવા મેનેજર ન હોય, આવા લીડર ન હોય, આવા કર્મચારી ન હોય. લીડર મેનેજર તો જો તમે કોઈ ડોબાન કર્મચારી કેવી રીતે કરી શકો? તમે એક નથી ડૂબો છે પછી કર્મચારી શું કામ છે? કોઈ એક કામમાં ડૂબો હોઈ શકે. મને તો કઈ કે આ બાર ઝાડ છે એની પર છેકડો મારીને કરી જાવ તો એમાં ડૂબો સાબિત થાય. પછી ઝાડ ઉપર છેકડો મારીને કરી જતા હોય તો કેમ ગમતું હોય બોલી જાય તો બે ડૂબો સાબિત થાય. એટલે લોકો અલગ અલગ સંજોગોમાં ડૂબા હોય છે. સંપૂર્ણ ડૂબા હોય એવો તો હજી લગી કોઈ જોયો નથી. જ્ઞાની, દાની, ઉદાર,
દાનીના અર્થ આપણે આપી દેવા વાળું નહીં, દાની એટલે ઉદાર. સારા કર્મચારી મેનેજર માણસ થવાનું લક્ષણ એ છે તમે થોડાક ઉદાર છો, થોડુંક આપતા શીખો તો મળશે. તમે કોઈના માટે ભોગ આપ્યો હશે તો કોઈ તમારા માટે ભોગ આપશે. આ ટીમ બિલ્ડિંગનો પણ પાયો છે, એના માટેનો આખો એક શાસ્ત્ર રચાલો છે, રિલેશનશિપ મેનેજમેન્ટ, નેટવર્કિંગ. પછી ઇન્દ્રિયો પર કાબુ. કોર્પોરેટ નામની એક ફિલ્મ જોઈ હતી મધુર ભંડારકરની, યંગસ્ટર્સ બેઠા છે, મેં કદાચ જોયા છે. એમાં આખી એક એમ કે સિક્રેટ ફોર્મ્યુલા માત્ર લફ્ટ સિલેક્શન કરીને વિપાસા બાસુ લઈ આવે છે કોમ્પ્યુટરમાંથી. ઇન્દ્રિયો ઉપર કાબુ. આ તો બહુ જુદી કોર્પોરેટ ટેકનિક છે હરીફોડ પાડી દેવા માટે. ઉત્તમ આચરણ, જેનું આચરણ ઉત્તમ હોય. જો ઉત્તમ વાણી એમ નથી, એક ગીતામાં વાણીનો ઘણો મહિમા છે, પણ આમાં એમ નથી કહેવામાં ઉત્તમ વાણી, ઉત્તમ આચરણ. તમે જે કહો છો એ નહીં, પણ તમે જે કરો છો એ જૂની જાણીતા. અભ્યાસ, જે અભ્યાસ કરે છે એવો, સ્વાધ્યાયી છે એવો, સ્વધર્મ માટે કષ્ટ ઉઠાવે છે. સ્વધર્મ માટે જે કષ્ટ ઉઠાવે, આ મારી ફરજ છે, મારી જવાબદારી છે, મારી આ રોલ પ્લે છે, આ મારે પૂરું કરવાનું જ છે. કોઈ પણ આના માટે ગમે તેટલી તકલીફ પડે, હું આ કામ કરીને રહીશ. ડેડિકેટેડ મેનેજમેન્ટની ભાષામાં સમર્પિત કર્મચારી, ડેડિકેટેડ અને સરળ. આ મહત્વની વાત. કોમ્પ્લિકેટેડ લોકો છે ને, એનાથી આજુબાજુ વાળા માણસો છે એ ભય પામે છે. હું અંદર વિચારે છું, બહાર હોય એમ કંઈ ખબર નથી પડતી, એનાથી ડરે. એટલે બહુ સરસ રીતે એની સાથે તાલ ન મિલાવી છે. સરળ. હવે બહુ સારી બે વાત બાકી છે. એક વાત તો બહુ સિમ્પલ છે, બીજા લક્ષણો પણ આપેલા જ છે. મેં કહ્યું એમ કે કયા કયા ન હોવા જોઈએ. તમારે તો સારા કર્મચારી, સારા મેનેજર, સારા લીડર બધું શું ન હોવું જોઈએ? દંભ ન હોવો જોઈએ. 16મા અધ્યાયનો ત્રીજો શ્લોક છે, આપેલો હતો હમણાં કહ્યું, ત્રીજો શ્લોક છે, આસુરી લક્ષણ. દંભ ન હોવો જોઈએ, દર્પ ન હોવો જોઈએ, પાખંડ ન હોવું જોઈએ, બનાવટ ન હોવી જોઈએ. એ મેનેજમેન્ટ નથી. માર્કેટિંગ મેનેજમેન્ટ ને લોકો સેલિંગ મેનેજમેન્ટ ગણે છે. માર્કેટિંગ મેનેજમેન્ટ એમ કહે છે કે વેચી નાખવું એટલે મોટું પરાક્રમ નથી, પણ કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ ધ બિગેસ્ટ એચિવમેન્ટ. ગ્રાહકોનો સંતોષ જીતવો, ગ્રાહકોની વફાદારી જીતવી. લોકો એમ કહે કે ભાઈ મોબાઈલ વાપરવો તો નોકિયાનો જ વાપરવો હો, ટીવી લેવું તો સોનીનું જ લેવું હો. કસ્ટમર સેટિસ્ફેક્શન આ મોટી માર્કેટિંગની જવાબદારી છે. દર પાખંડ ન હોવું જોઈએ, અભિમાન ન હોવું જોઈએ, ક્રોધ ન હોવું જોઈએ, પારુષ્ય, કઠોર વાણી, તોછડાઈ ન હોવી જોઈએ. તોછડાઈ ન હોવી જોઈએ, હઠ હઠ વાળી વાત ન હોવી જોઈએ, અને અજ્ઞાન ન હોવું જોઈએ. હમણાં જ વાત કરી, ડોબા ન હોવો જોઈએ. હા, અજ્ઞાન તો એવી વસ્તુ નથી તમે પૂરી ન કરી શકો. ગીતામાં તો વારંવાર એક બાબતનો મહિમા જો છે, એક્સપર્ટાઇઝ પાવર. બરાબર, પાવર જાત જાતના હોદ્દા નીકળે મોટો પણ પાવર કે આ સાહેબ સીઈઓ છે. પણ મેં એવું જોયું છે, કંપનીના સીઈઓ છે ને, એક સામાન્ય સેલ્સમેન છે ને, એની રાહ જોઈને 3 કલાક બેઠા રહે ચેમ્બરમાં. શું કામ? કારણ કે સેલ્સમેન ટાર્ગેટ પૂરા કરતો. હું સીઈઓ સાહેબ બાજુ બેઠો, હું સીઈઓને કહું કે બસ જીતા રોકાના એમ કે ફલાણા આવવાનું છે. તમે સાહેબ છો કે એ તમારો સાહેબ છે? મને એમ કે ભાઈ ટાર્ગેટ દરેક વખતે પૂરા કરે છે, ઓવર ધ ટાર્ગેટ એમ કે એચિવમેન્ટ લઈ આવે છે. અત્યારે એ મારો સાહેબ છે. એ જે કંઈ મારે કરવાનું હોય એ કંઈક મને ગિફ્ટ આપો, ગિફ્ટ આપો, ઇન્ક્રીમેન્ટ આપો, ઇન્ક્રીમેન્ટ આપો. એ બીજી કંપની ન જતો રહે, ધ્યાન રાખવું પડે. એક્સપર્ટાઇઝ પાવર. અજ્ઞાની રહેવાનું નથી તમારે, અજ્ઞાનની અંદર પડ્યા રહેવાનું નથી. હા, બધા આવા આમાં ઝીણું વિચાર કરે એટલું કાઢ્યું છે. ક્યાંક એક જગ્યાએ આવે કે આ બધું તો સમજાય. ક્રોધ તો દરેક ને આવે. કૃષ્ણને આવી ગયો એટલો વખત એ હાથમાં ચક્ર લઈને પહોંચી ગયા છે. પ્રતિજ્ઞા લીધી દીધો. પણ ગીતામાં ક્રોધની એનાલિસિસ પણ કરવામાં આવ્યું છે. ક્રોધથી શું થાય? સંમોહ થાય. સંમોહથી શું થાય? મતિભ્રમ થાય. તમારી ભૂલ વિસ્મરણ થઈ જાય કે સામો માણસ કોણ છે. શબ્દ દીકરો સતા બાપને છરી મારી દે, વિસ્મરણ થઈ ગયું. એક ક્ષણનો આવે છે પછી રોવા પડે, પતિ પત્ની મારી નાખે અને બુદ્ધિનાશ થાય. બુદ્ધિનાશ થાય પછી પ્રશ્યથી સમગ્ર પડી જાય. માનવ છે ઉપરથી નીચે પડે. મિત્રો, સરસ મજાની વાતો છે બધી. મેં તો આમાંથી મેં કીધું થોડા બિંદુઓ તમારા સામે મૂક્યા જે મને મેનેજરી એંગલથી મહત્વના લાગે.
થોડા બીજા પણ લાગ્યા હતા, પણ પછી બધા જ મહત્વના રાખવાનું ગીતા છે લાઘવનો પણ ગ્રંથ છે. કૃષ્ણએ એમ કે કઈ સતત પણ એમ કે હું કૃષ્ણ છું તું અર્જુન છો માટે આપણે પૂરું જ ન કરવાનું એવું મને ચલાવી નથી રહી. હંમેશા પૂરું કર્યું તમે મૂળ યુદ્ધ કરવાનું હતું, મૂળ ભાષણ કરવા માટે નહોતા બેઠા છે, મૂળ તો યુદ્ધ કરવા માટે બેઠા છે. એટલે એ સંદર્ભે તમે જુઓ તો મારે 2-3 નાનકડી વાત કરીને મારી વાત પૂરી કરવી છે. મેનેજરિયલ વાતો તો આપણે પૂરી કરી, પણ એની એક આખો થ્રેડ, એનું એક અનુસંધાન આગળ જળવાય એ સંદર્ભ ઉપર ભગવદ્ ગીતા આખી જે સ્થિત પ્રજ્ઞતાની વાત છે એ એક એલિમેન્ટ છે ને. આ તો મેં તમને નાના એલિમેન્ટ આપ્યા, પણ ભગવદ્ ગીતાના 2 એવા એલિમેન્ટ છે કે જે એને મેનેજમેન્ટનો પાવર સેક્ટર, એટલે જેને બહુ આમ જેને કહેવાય ને કે મજબૂત કહી શકાય એવો ગ્રંથ બનાવે. અને મેં કહ્યું હું કઈ હિન્દુ છું અથવા તો ભગવદ્ ગીતા ભારતમાં બહુ વખણાય છે એટલે એમાં નથી. હું એને તારણો કાઢીને અને તમને કઈ કોઈ બેઠું હોય એને એ તારણો ચકાસી દેવાની છૂટ આપું છું, તમને ચકાસવા માટે આપું છું. એક તો વારંવાર એમાં જે મહિમા છે સ્થિત પ્રજ્ઞતા. ગાંધીજી એટલા માટે તો જે ભગવદ્ ગીતાનો પોતે અનુવાદ કર્યો એનું નામ રાખેલું અનાસક્તિ યોગ. એક રીતિમાં સમજાવી દીધું હતું ગાંધીજીએ ગીતાને. જે કર્મ છોડે તે પડે, જે કર્મના ફળ છોડે તે ચડે. કર્મ છોડે એ પડે પાછું. તો કેમ કે આજની માથાકૂટ જ કોણ કરે, હાલ આપણે ઝૂંપડી બાંધીને રહેવા માંડીએ કોઈ ખૂણામાં. આવા ભાગેડું બાવાઓને ગીતાએ ક્યાંય ઉત્તેજન આપ્યું નથી. એ સમાજે આપ્યું છે ઉત્તેજન, ગીતાએ ક્યાંય નથી આપ્યું. કર્મ છોડે એ પડે, તે કર્મ છોડ્યું ત્યારે તું પડવા. કર્મના ફળ છોડે તે છે. તમે પ્રેમ કરો, વેલેન્ટાઇન ડે ઉપર આઈ લવ યુ નું કાર્ડ આપો, પણ કોઈ ખાવું તમને આઈ લવ યુ ન કે તો એસીથી શીશી હાલતા ન થાવ, એમને ઘર ભેગા થઈ જાવ ગુલાબ. કર્મના ફળ છોડો, કર્મ કર્યું તમે આઈ લવ યુ કહેવાનું બહુ સારું, ફળ તમને નહીં બોલો કઈ વાત ઘર ભેગા. કર્મના ફળ છોડે તે ચડે. કર્મ છોડો તો કોઈ નહીં આવે, કઈ એ જેને આઈ લવ યુ સાંભળવું છે તમારા મોઢેથી એ રાહ જોતા રહે છે. કર્મ કરો પણ એના ફળની આશા ના રાખો. મહેન્દ્રસિંહ ધોની માટે હમણાં હું આમ જોતો હતો કે વર્લ્ડ કપ શરૂ થવા દો તો બધા એમ કહે કેપ્ટન કુલ. શું કેપ્ટન કુલ એટલે કે ધોની આમ 2 ખિસ્સામાં બરફની કોથળી નતા મારતો. કેપ્ટન કુલ એ અર્થમાં કહેવામાં આવે છે કે જે પોતે કોઈ પણ પરિસ્થિતિની અંદર ટેમ્પર ગુમાવતો નથી. હમણાં આપણે જોયું અમદાવાદની અંદર પોન્ટિંગ શહેર પર કેપ્ટન છે, એમણે શું કર્યું, રિટ્રીટ કરી લીધું. બરાબર, આ કેપ્ટન હોત, આ કેપ્ટન કુલ. કેપ્ટન કુલ એટલે સ્થિત પ્રજ્ઞ. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં પોતાની સ્થિરતા ના ગુમાવે. જેમ્સ બોન્ડની ફિલ્મો બધા જોતા હોય, ઘણા બધા લોકો જોતા હોય. બોન્ડ ઘણા બધા બદલાઈ ગયા ત્યાં સુધીમાં. બધાને બોન્ડ બહુ આકર્ષક પર્સનાલિટી વાળો હંમેશા લાગે, તેજીઓથી. 1960માં જે લોકો શોન કોનેરીની ફિલ્મો જોતા હોય એમ કે, અને ડેનિયલ ક્રેગને બોન્ડ તરીકે જોતા હોય એ પણ એમ કે. શું કામ? સ્થિત પ્રજ્ઞ. તમે જોજો બોન્ડ છે એનું એક ફોકસ હોય, તમારા આ ટાર્ગેટ એની પોતાનું ન હોય, સ્વાર્થ માટે ન હોય. કોઈ પણ દુનિયાને માનવ જાતને એક ખલનાયકથી બચાવવાનું કામ હોય, ધર્મયુદ્ધ લડવાનું હોય. જેમ્સ બોન્ડને વ્યક્તિગત યુદ્ધ લડવાનું નથી હોય, એને તો એની ઓફિસમાંથી સોંપાયેલું ધર્મયુદ્ધ લડવાનું છે. એ કુલ રહે. એની સાથે કોઈ છોકરી ડાન્સ કરતી હોય તો પણ એ પોતાના જ કામમાં ફોકસ હોય, અને ફરતી ગોળીઓની બારિશ થતી હોય તો પણ પોતાના જ કામમાં ફોકસ હોય. એ કસીનોમાં બેઠો બેઠો એમ કે બેઠો હોય તો પણ પોતાના કામમાં હોય, અને હોળીમાં બેઠો હોય તો પોતાના કામમાં હોય. કુલ ખપ પૂરતું બોલવાનું, પરિસ્થિતિને એનાલાઇઝ કરતા જવાનું, પોતાનું જે ફોકસ છે એ પૂરું કરવાનું. હા, એમાં સહજતાથી જે કંઈ મળે એ સ્વીકારવાનું, પ્રેમ મળે પ્રેમ એ સ્વીકારવાનું, પણ જતું રહે તો એનો અફસોસ કરીને બેઠા નહીં રહેવાનું, કામ પૂરું કરવા માટે. કેપ્ટન કુલ, સ્થિત પ્રજ્ઞતા, જેમ્સ બોન્ડ. આપણને ગમે જ છે તો આપણે ત્યારે જેમ્સ બોન્ડ જોતી વખતે ભૂલી જઈએ છીએ કે આ ભગવદ્ ગીતાના લક્ષણો છે. ધોનીને સાંભળતી વખતે જોતી વખતે ભૂલી જઈએ છીએ કે આ ભગવદ્ ગીતાની સ્થિત પ્રજ્ઞતાની વાત છે. આ બધું ઇન્ટરકનેક્ટેડ છે ને આ તો ધારા છે, જેને સંસ્કૃતિની ચેતનવંતી ધારા આપણે કહીએ છીએ આ જ છે. એ કાંઈ 5000 વર્ષ પહેલા ફ્રીઝ થઈ ગઈ છે અને આજે જે કંઈ દેખાય છે એમાં પડઘાતી જ નથી, એ વાત જ ખોટી છે. બીજી જે વાત છે, ભગવદ્ ગીતા ઇટસેલ્ફ ઇઝ અ બુક ઓફ મોટિવેશન. મેનેજમેન્ટમાં સૌથી વધારે વપરાતો કોઈ શબ્દ હોય તો મોટિવેશન છે. 21મી સદી મોટિવેટ કરવો, મોટિવેટ કરો. અમને એક આવીને પૂછે મોટિવેટ કરો, હા કાલ આવો વર્કશોપ મોટિવેટ કરો. લોકો ભલે બહુ કોર્પોરેટ લેવલમાં તેમાં તમારા પ્રોફિટ કેમ વધે, શેર બજારમાં તમારા ભાવ કેમ, એ કહીએ કે એ તો બધું અમને સંભાળી લેશું, તમારે મોટિવેટ કરી દેવાનું. આ શું છે ભગવદ્ ગીતા?
ઓફ મોટિવેશન. તમે વાંચોની મોટિવેશન તો ભૂલી જાઓ. ઇટ્સ એક્ટ ઓફ મોટિવેશન. ભગવદ્ ગીતા મૂળ તો જે ડિમોટિવેટ થયેલો એક માણસ છે કે જે પોતાની જવાબદારી કે ફરજ નથી નિભાવવા માંગતો, એને એક માણસ ખાલી શબ્દોના જોડે મોટિવેટ કરીને એવો તૈયાર કરી દે છે કે જે વન બાય વન પછી ભીષ્મ, દ્રોણ, કર્ણ, જયદ્રથ વન બાય વન તમામ વિગતો ઝડપતો જાય છે. બુક નહીં પણ એક્ટ ઓફ મોટિવેશન. આ એ ગ્રંથ છે જેને કારણે માણસ મોટિવેટ થાય, ડિમોટિવેટ નહીં. મોટા ભાગના ધર્મગ્રંથો છે વાંચ્યા પછી તમે ડિમોટિવેટ થાય. સંસાર અસાર છે ને આપણે છોડીને બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે ભાગી જવાનું છે. પણ ભગવદ્ ગીતા તમને એમ કહે છે કે નહીં, તમારે એની વચ્ચે ઉભા રહેવાનું છે ને આ યુદ્ધ, આ સંગ્રામ લડવાનો છે. એટેક થયા વિના લડવાનો છે, પણ લડવાનો તો છે, તમારે પાર કરવાનો છે. ઇટ્સ એન એક્ટ ઓફ મોટિવેશન. મિત્રો, ઘણી વાતો થઈ શકે, પણ ઘણી વાતો થઈ શકે એટલે જ આપણે નથી કરતા. કારણ કે ઘણી વાતો થઈ શકે એ જ મોટો ભ્રમ છે. બિંગ અને બીકમિંગ બે અલગ અલગ પ્રક્રિયાઓ છે માણસના જીવનમાં. બિંગ એટલે હોવું અને બીકમિંગ એટલે થવું. એક છે એ ક્રાંતિ છે અને બીજી છે ઉત્ક્રાંતિ છે. આખું ભગવદ્ ગીતાની યાત્રા છે. પછી તમે એને મેનેજરિયલ એંગલથી જુઓ, સ્પિરિચ્યુઅલ એંગલથી જુઓ, તમે કીધું યુથફુલ એંગલથી જુઓ, એક્ઝામિનેશનના એંગલથી જુઓ. એ બિંગ અને બીકમિંગ વાળી યાત્રા છે. એક વ્યક્તિ જે બિંગ છે, જે બીજા છે કે બીકમિંગમાં છે, એને કહે છે. અર્જુન બીકમિંગના પ્રોસેસમાં છે, કૃષ્ણ બિંગના પ્રોસેસમાં છે. કૃષ્ણ માટે આ બધું જ્ઞાન છે એ સંભળાવવાની જરૂર નથી. કારણ કે એ અર્જુનને જયારે કહેતા હોય ત્યાં સામે બેઠા છે તારા કાકા મામા દાદા નથી, ત્યારે 16 વર્ષની ઉંમરે પોતે કંસનો વધ કરી ચૂકેલા સદા મામાનો. બિંગ, બીકમિંગ નહીં. અર્જુન બીકમિંગની પ્રોસેસમાં છે, થવાની પ્રોસેસમાં છે. કૃષ્ણ બિંગ છે. એટલે મને તો આનંદ થાય. મારી કારના અમારા સાક્ષીનું નામે ગોપાલ છે. હું તમને સાહેબ કહું આપણે ગોપાલ લાગલા છે. પણ જ્યાં તમારા સાર્થ બિંગ વાળા હોય ત્યાં તમારું બીકમિંગ છે ને સલામત. ગોપાલ સારથી તરીકે હું વાંચી શકું, સાંભળી શકું, ખાઈ શકું, બધું કરી શકું. કારણ શું કામ? મને ખબર છે સામે બિંગ એમ ડ્રાઇવિંગની પ્રોસેસની અંદર બિંગ છે, હું બીકમિંગ છું. જો હું ડ્રાઇવિંગ સીટ ઉપર આવી જાઉં આ જીવનમાં પણ એટલી જ સાચી લાગુ પડે એવી વાત છે. ભગવદ્ ગીતા આપણે મેં કહ્યું વખાણ કરવાનો ગ્રંથ બનાવી દીધો છે આપણા સમાજમાં. પણ એમાંથી જે ગમતું હોય કે ન ગમતું હોય છોડતા જાઓ, પણ જે ગમતું હોય એ સ્વીકારતા જાઓ. તો બહુ પ્રેક્ટિકલ, બહુ સરસ મજાનો. અને એમાંથી ભગવદ્ ગીતાને એવું જ નથી કહ્યું કે ભાઈ આ વસ્તુ છે એટલે આવી રીતે જ તમારે બોલવું. એને જ્યાં પોતે સ્પષ્ટ છે ત્યાં બહુ સ્પષ્ટતાથી ખોખારો ખાઈને કહ્યું છે કે આમાં હું સ્પષ્ટ છું. પણ ગીતાકારને પેલા બુદ્ધિની જેમ ખબર છે કે બધી જ વસ્તુઓ શબ્દોમાં સમજાવી શકાતી હોતી નથી. સત્ય અનુભૂતિનો વિષય છે. નહીં તો આખી ગીતા સાંભળ્યા પછી અર્જુન કૃષ્ણ ન થઈ જાય તો કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી ગાયની ઘટના ક્યાંથી આવે? અને કૃષ્ણને ખુદ અર્જુનને ખુદ કૃષ્ણ અનુગીતા ક્યાંથી સંભળાવી પડે પાછી ગાઈડ બુક તરીકે? તો મિત્રો, આપણા સૌની કઈ મારી તમારી એવો ભેદ નથી રાખતો. હમણાં તમને કહું છું આપણા સૌની આ બીકમિંગ થી બિંગ સુધીની યાત્રા આવી રીતે જળવાયેલી રહે. અને મેં પહેલા પણ કહ્યું હતું એમ જ પૂરું કરવું. જ્યાંથી ગીતા ત્યારે ગીતા પૂરી કરવાનું ઈચ્છું છે ત્યાંથી જ મને વ્યાખ્યાન પૂરું કરવું ગમશે. એ તથા આમાંથી જે યોગ્ય લાગે એ